કે ગઈકાલે જ સિંદૂર ઓપરેશન અમારા સંયમની કસોટી ન લ્યો, મેં તમને ભૂગોળ બદલાવતા વાર નહીં લાગે. હાસ્ય કલાકાર છે, આપને કभी बाड़ा देखा है. જે કવિ છે. સોનાની નગરીમાં તમારી કવિતાઓ છે ને આણામાં જવી છે. રાધા કહે આવ માધા, આહુડે નવાડી દઉં. બોલે ને તો શબ્દને બેઠો કરે. બાળકને ઉછેરવું ને એ ઝાકળને હથેળીમાં ઉછેરવા જેવો રૂઆબ. તારી 10મા 12માની માર્કશીટ એ તારી લાઈફની માર્કશીટ નથી. જે લખે ને તો રાધાના મોઢે ગીતા, રાધા હું પુકારું. માને ખુલ્લો કાગળ લખે ને તો જગત આખું હિબકે ચડે. જે બાપથી આજે પણ ડરે. 40 45 ડિગ્રીમાં મારા બાપ દાદાઓ ઢેફા ભાંગીને ગાડા આંક્યા છે. પોતાની કવિતા ઉભરતા કલાકારોને આપીને મારો જે ભાઈબંધ મને એમ કહે કે આ ગીત મારું, પછી હું ન ગાઉં. વ્યંગ એટલો કે જે ટ્રમ્પ સુધી પહોંચે. આમ મારી વાતો હસવા જેવી હોય છે, હસી કાઢવા જેવી હરગીજ નથી. આ 16 પ્રો છે તમારી સામે અને તમે 33-10 છો. ટી પીવો, તરબૂચ ખાઓ ને સુઈ જાઓ. પ્રેમ એટલો કે આપણા મન સુધી પહોંચે. દીવાંશુ, ત્યારે આત્મહત્યા એકની હોય છે, બીજા 4ની તો હત્યા હોય છે. આ દુનિયાના યુવાનો માટે એક વ્યંઢળ સૌથી મોટિવેશનલ છે સાહેબ. जिंदगी से बड़ी सजा ही नहीं और क्या जुर्म है पता ही नहीं और इतने हिस्सों में बट चुका हूँ मैं कि मेरे हिस्से में कुछ रहा ही नहीं. સૌથી પહેલાં આપ સૌને જય શ્રી કૃષ્ણ. હું હિમાંશુ શબદ પોડકાસ્ટ બાય સંવેદનામાં તમારા બધાનું ફરી એક વખત સ્વાગત કરું છું. અને સૌથી પહેલાં કૃષ્ણ બિહારી નૂર સાહેબને યાદ કરવાનું કારણ માત્ર એટલું કે આજના આપણા જે મહેમાન છે ને, એમના પ્રિય કવિઓમાંના એક કવિ એટલે નૂર સાહેબ. અને એમનો આ શેર મને એવું લાગે છે કે એ મહેમાનની અદલો અદલ પ્રતીતિ કરાવે છે. જી હા, એ મહેમાનનો જન્મ 7 ફેબ્રુઆરી 1977 અમરનગરમાં એક બ્રાહ્મણ પરિવારમાં થાય છે. પિતા સ્વર અને શબ્દ સાધક, સાથે સાથે પ્રતિષ્ઠિત ભજન કલાકાર. માતાજી શિક્ષિકા. અને એવું કહી શકાય કે આ બાળકમાં નાનપણથી જ શબ્દ, સ્વર અને ભજનના શબ્દોની સમજ અને સાથે સાથે માતાજીના હાસ્યની હાસ્યવૃત્તિ નાનપણમાં જ મળી ગઈ હતી. ધીરે ધીરે બાળક યુવાન થાય છે અને માતાજીના ઈચ્છા માટે ખાસ કરીને એન્જિનિયર બની જાય છે. પણ આ એ બાળકને કે આ યુવાનને મંજૂર નહોતું અને સાથે સાથે નિયતિને પણ મંજૂર નહોતું. એક સમય થોડો એવો આવે છે કે થોડું ડિપ્રેશન આવે છે અને એની વચ્ચે એક ઘટના બને છે. બાજુના ગામમાંથી અમુક લોકો ઇમરજન્સી કાર્યક્રમ માટે પિતાજીની પૂછા કરવા આવે છે અને એ બાળકને, એ યુવાનને મળે છે. તો લોકો એવું કહે છે કે તમે એમની જગ્યાએ આ કાર્યક્રમ કરી આપો. આ યુવાન ના પાડે છે અને એ બધા લોકોમાંથી એક વ્યક્તિ એવું બોલે છે કે ચાલો ચાલો, દીવાની પાછળ તો કાયમ અંધારું જ હોય. આ વાત છે ને એ યુવાનને ટ્રિગર કરી જાય છે અને અહીંયાથી શરૂ થાય છે એક કલાકારની જર્ની. આ યુવાનની યાદ શક્તિ એવી કે ઝુમરી તલૈયાની આખી કેસેટો એમને કંઠસ્થ હોય. 20 થી 22 જેટલા તે વખતના પ્રતિષ્ઠિત કલાકારોની આબેહૂબ મિમિક્રી કરી શકે. પણ આમનાથી એમને સંતોષ નહોતો, એમને થવું હતું ઓરિજિનલ. અને જ્યાં ઓરિજિનાલિટીની વાત આવે ને ત્યાંથી સંઘર્ષ શરૂ થાય. તો આજે એ સંઘર્ષની વાત કરવી છે કે જેનામાં એક નાના કલાકાર તરીકેના ચાર્જથી લઈ અને JCBથી પણ વધારે કિંમતી થવાની વાત છે. એવા સંઘર્ષની વાત છે કે જે દિવસની 35થી વધારે ઊંચે લોગ ઊંચી પસંદ ખાય પણ એનાથી વિશેષ એક જ ઝાટકે એને છોડી દે. આ એ સંઘર્ષની વાત છે કે જ્યાં પોતાની ઓળખ ઊભી કરવાની વાત કરવાની છે. એક એવું વ્યક્તિત્વ કે જે કદાચ બોલે ને તો શબ્દને બેઠો કરે, જે લખે ને તો રાધાના મોઢે ગીતા અને કૃષ્ણને આવતા ભવે રાધા થવાનો ભાવ આપી દે, જે ના સાંભળે ને તો એમાંથી નચિકેતા બનાવી દે, જે નાટ્ય નિભાવે તો વીરોને અંજલિ એટલે કે વીરાંજલિ આપી દે, જે માને ખુલ્લો કાગળ લખે ને તો જગત આખું હિબકે ચડે, જે બાપથી આજે પણ ડરે, અને જીગર એવી કે પોતાની કવિતા ઉભરતા કલાકારોને આપીને એમ કે હું ક્યારે આ કવિતા નહીં બોલું, તું આ કવિતા બોલ છે. વ્યંગ એટલો કે જે ટ્રમ્પ સુધી પહોંચે અને પ્રેમ એટલો કે આપણા મન સુધી પહોંચે. એક એવું વ્યક્તિત્વ કે જે હાસ્ય કલાકાર છે, જે નાટ્યકાર છે, જે લેખક છે, જે કવિ છે અને ખબર નહીં ઘણું બધું. એક એવું વ્યક્તિત્વ કે જેના પર મારી ગુજરાતી ભાષાને ગર્વ થાય ને
એવું વ્યક્તિત્વ આજે શબદના આંગણે છે સાહેબ. જી હા, હું વાત કરી રહ્યો છું પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે સાહેબ, એટલે કે સાંઈરામ દવે સાહેબની. તો સર, તમારો ખૂબ ખૂબ આભાર અને બહુ કૃતજ્ઞ ભાવે અને વિવેક સાથે તમને આવકારું છું અને આભાર વ્યક્ત કરું છું કે તમે આ સમય અમને આપ્યો. ધન્યવાદ. આજે આપણે કચ્છમાં બેઠા છીએ. સૌથી પહેલો પ્રશ્ન તો મારો એ છે કે તમને કચ્છ કેવું લાગે છે? ઓહ હિમાંશુ, કચ્છ મને કાયમને માટે ખેંચતું આવ્યું છે જુદી રીતે. એક સમય હતો કે જ્યારે 3 આંકડાનો ચાર્જ હતો ત્યારે કચ્છમાંથી ઇન્ક્વાયરીઓ બહુ આવતી, આજે પણ આવે છે. પરંતુ નોકરી હતી શાળા નંબર 5ની, 2500 ફિક્સનો પગાર હતો અને કચ્છનો પ્રોગ્રામ સવાર સુધી ચાલે. હા, એટલે મને બસ ન મળે, મારી પાસે ગાડી નહોતી. બરાબર. તો હવે હું પહોંચી તો જાઉં રાત્રે 11 વાગે, પણ રાત્રે પાછો નીકળીને સવારે 7:30ની સ્કૂલમાં કોઈ હિસાબે પહોંચાતું નહીં. એટલે મારે બહુ બધા કાર્યક્રમો કચ્છના જતા કરવા પડતા હતા મારી શરૂઆતમાં. અને મને કોઈ એક ઓડિયન્સ જે ભજનને બહુ દિલથી પ્રેમ કરે છે, જ્યાં ચંદ્રકોશની માલકોશની રાગની ફરમાઈશ થાય, આવું ઓડિયન્સ આખા ગુજરાતમાં રાધર દેન ઓલ ઓવર ધ વર્લ્ડમાં આવું ક્યાંય ઓડિયન્સ મેં જોયું હોય મારી નજર સામે, કે જેણે કેટલા બધા કલાકારોને ઉગાડ્યા, પાણી પાયા, એને વટવૃક્ષ બનાવ્યા. એ કચ્છનું ઓડિયન્સ છે. એટલે કચ્છનું ઓડિયન્સ મારી દૃષ્ટિએ એક કલાકારો કરતાં સૂઝમાં સહેજ પણ નીચું ઉતરતું નથી. તો એક શરૂઆતના દિવસોમાં અને આજે પણ કચ્છમાં ઓછી વાર આવવાનો મને હજી હંમેશાને માટે રંજ રહ્યો મારી વ્યવસ્થાના ખાતર, કે યાર કચ્છમાં મારે નહીં આવી શકાય, કારણ કે તમે તો રાત્રે મને 2 વાગે છોડશો નહીં. અને મારી પાસે ગાડી હતી ત્યારે એમ હતું કે સાહેબ 11 વાગે તો શરૂ થાય. પણ કચ્છના લોકો બહુ પ્રેમાળ, બહુ લડાયક, સુનામીની જેમ, વાવાઝોડાની જેમ, ભૂકંપની જેમ લડીને વિનાશમાંથી વિકાસનો રસ્તો શોધનારી પ્રજા. તો આ તૂટે નહીં એવી પ્રજા છે એ. અને કચ્છના લોકોના હૃદય ભર્યા છે. ભલે ધરતી સૂકી છે, પરંતુ એના હૃદયનું લીલોછમ હરિયાળી મેં અનુભવી છે. થોડી ઘણી ફરિયાદો પણ છે મારી કચ્છ માટે, એ પહેલાં જ કહી દઉં. કચ્છના લોકો એના કલાકારોને થોડોક ઓછો પ્રેમ કરે છે. એના કલાકારને દુનિયાભરમાં કચ્છીઓ છે, અમે પણ કાયમ કહીએ છીએ કે જ્યાં જ્યાં દરિયોમાં ક્યાંય મચ્છી નથી, એમ જેમ દુનિયામાં એક એવો દેશ નથી જેમાં કચ્છી નથી. તો હું લંડન જાઉં, અમેરિકા જાઉં, નાયરોબી જાઉં, મસ્કત જાઉં, ત્યાં મને કચ્છી સમાજના કાર્યક્રમ હોય. મને મારી જેમ કેટલા બધા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના બધા કલાકારોના કાર્યક્રમ હોય, પરંતુ હું કચ્છના કલાકારોને એ લોકો આગળ વધારે છે એમાં થોડા ક્યાંક ઉદાસ છે એવું લાગે છે. ગજીઓ કેમ ગિટાર ઉપર આવે નહીં, કેમ રોક બેન્ડ કરીને યંગસ્ટર્સને સમજાય. ભલે કચ્છી ભાષા અમને બધાને સમજાય એવી નથી, મને ગમે બહુ. મેકરન દાદાનું જીવન ચરિત્ર મને જેમ મારા જલારામ મને ખેંચે છે એટલું જ મને ખેંચે છે કે આટલી સેવાની પ્રવૃત્તિઓ કરનાર, આટલા વર્ષો પહેલાં કોઈ પણ જાતની વ્યવસ્થા નહોતી ત્યારે તો કચ્છની પ્રજામાં જે સેવાના ગુણ છે એમાં ગળથુથી મેકરન દાદાની છે. તો કચ્છની પ્રજામાં જે અધ્યાત્મ છે એની ગળથુથી જેસલ તોરલની છે. તો આવું મને લાગે કે આ પ્રજામાં બહુ મસ્ત મિક્સચર છે. તો આ પ્રજા કચ્છી બોલીને હજી સરસ જીવતી રાખે છે. હજી કેટલા બધા મુંબઈના કાર્યક્રમોમાં અમે જઈએ તો એ કચ્છીમાં જ બોલે છે બધા. મને એ ગમે. ભાષા એકાક્ષરી છે આમ તો, અને ખડી બોલી છે તમારી, પણ અમને સમજાય નહીં તો એમ બોલો તો ખરા આમાં, અને કચ્છીમાં શું કહેવાય. તો મારી એટલી જ વિનંતી છે તારા શબદના આ પોડકાસ્ટ થકી શબદને પ્રેમ કરનારા, કે કચ્છી હાસ્ય કલાકારોનો દુકાળ છે. 1-2 જણા શરૂઆત કરેલી. મને એ દિવસની રાહ છે કે હું જે જોક્સ કરું એ જોક્સ ભલે મારી જોક્સ ભાઈ કોઈ કચ્છીમાં કરી દો ને, તો એક આખા ઓડિયન્સ સુધી આપણે પહોંચીશું અને એ બાને આ લોકબોલી જીવતી રહેશે. વાહ, બહુ સરસ તમે ટકોર કરી અને પ્રેમ પણ બતાવ્યો કે ભાઈ આ થવું જોઈએ તો કચ્છના કલાકારોને પણ, અને કચ્છની આપણી જે સંસ્કૃતિ છે એ પણ કદાચ જીવંત રહે. આજે પણ આપણે કચ્છમાં તમારા કાર્યક્રમ નિમિત્તે મળવાનું થયું છે. થોડું હું પાછળ જઈશ, નાનપણ વિશે થોડી વાત કરો કે તમારું નાનપણ કેવું રહ્યું હતું? મારી એક બહુ સરકારી જોક છે કે મારો જન્મ બહુ નાનપણમાં થયો હતો. અમારી પહેલી જ જોક હોય કોઈ પણ કાર્યક્રમમાં, અને બહુ નિખાલસ ને નિર્દોષ જોક છે. એક ભાઈ મને પૂછેલું તારી જેમ કે તમે નાનપણમાં શું કરતા હતા, ત્યારે મેં કીધું કે હું મોટો થતો હતો. વાહ, બધા મોટા થતા હોય, તું જેમ તારું બાળપણ હોય એવું જ મારું બાળપણ હોય. અમરનગર નામના બહુ નાનકડા ગામડામાં અમે 3 ભાઈઓ અને સમૂહ કુટુંબમાં પપ્પા અને મોટા ભાઈ બંને સાથે રહેતા હતા. એટલે એકદમ સામાન્ય બાળપણ, અને ક્રિકેટનું ઘેલું અમરનગરમાંથી લાગેલું. અને અમરનગરની પ્રાથમિક શાળામાં મમ્મી નોકરી કરે અને સામે હાઈસ્કૂલ એક જ ગ્રાઉન્ડમાં હતી. હાઈસ્કૂલમાં પપ્પા નોકરી કરે. એટલે આખા ગામમાં કોઈ પણ મારા મમ્મી કે પપ્પાનો જ વિદ્યાર્થી મને મળે. એટલે
સ્પેશિયલ રિસ્પેક્ટ મને મળતો, સાહેબનો છોકરો છે એમ. એટલે સાહેબના છોકરાને આઉટ થઈ જાવ તો એકવાર મળતો, એટલે એ સારું મને પછી ગમતું નહીં એમ કે સાહેબનો છોકરો છે એટલે બેનનો છોકરો છે એટલે કઈ 2 વાર દા ન હોય, દા એક જ વાર હોય. ત્યાંથી શરૂઆત થઈ આવી રીતે કે ભાઈ મને મારા મમ્મી પપ્પાના બ્લેસિંગ્સ મળે એ મને પોસાય છે, પણ મમ્મી પપ્પા તરફથી આવી કોઈ ફેસિલિટી મળે જે મારી ન હોય એ મને નહોતી જોતી. બહુ સરસ મજાના મિત્રો આજે પણ અમરનગરની સાથે ના 40 વર્ષ જૂના મારા મિત્રો છે, એની સાથે આજે પણ હું જોડાયેલો છું. તો બાળપણમાં કોઈ બહુ ખાસ વિશેષ નહોતું. હા, 7મા ધોરણમાં સેન્જેલિયા સાહેબ નામના એક શિક્ષક બહારથી ત્યારે તને ખબર હોય તો એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ગામડાની સ્કૂલમાં ઇન્સ્પેક્શન આવતા, અને ઇન્સ્પેક્શનની તૈયારી અઠવાડિયા મહિના દીધી કરી હોય આપણે, અને વ્હાઇટ એન્ડ વ્હાઇટ કપડામાં એ આવેલા અને એને એમ પૂછેલું આખા ક્લાસમાં કોઈને ભજન આવડે છે આમાં? ત્યારે મેં એક ભજન ગાયેલું, અને એ ભજન પછી એણે બહુ સરસ અક્ષરમાં ધન્યવાદ નામની એક ચિઠ્ઠી લખેલી. એ ચિઠ્ઠી મેં ઘણા સમય સુધી સાચવેલી. 7મા ધોરણમાં ભણતો હતો ત્યારે ભજન ગાયા હતા. પપ્પા ભજનીક એટલે પપ્પાએ ભજનોની શરૂઆત કરાવેલી, એટલે એ 7મા ધોરણમાં ગાયેલું ભજન હજી મને એક કડી યાદ છે. એવો કોઈ રે મિલાવો અમને જોગીડો, જોગી મારી કાયાનો ઘડનાર કોઈ રે, હેજી કોઈ રે મિલાવો અમને જોગીડો. 7મા ધોરણમાં પહેલી વાર મારો 5 કાળીનો સૂર હતો, નારી સ્વર હોય ને બાળકનો, ત્યારે સંજીવ મુનશી નામના દૂરદર્શનના અધિકારી આવેલા, અને મારા ગામમાં પહેલી વાર આવડો મોટો લોંગ કેમેરો લઈને દૂરદર્શન, કારણ કે એક જ ચેનલ હતી દૂરદર્શન, સર્વે હતું, અને ગામમાં 2 જ ટીવી હતા, અને મારું રેકોર્ડિંગ થયેલું. મારી જિંદગીનો આમ કહેવાય કે મોટિવેશનલ કોઈ ઘટના હોય, અને બાળ કલાકાર પ્રશાંત દવે, અને મને તો ખબર નહોતી પડતી સંગીત શું કહેવાય. પપ્પાએ ગોખાવેલા ભજનો, અને એમાં પપ્પા મને ખીજાણા તો મેં ટીપ નહોતી મારી, મને બરાબર યાદ છે. પછી સંજયભાઈ મારા માટે ઓલા દૂરદર્શનના અધિકારી મારા માટે બિસ્કિટ લાવેલા, એને ખીજાવમાં એને જેમ ગાવું એમ ગાવું. તો આ પપ્પા શિક્ષક એટલે, અને કડક શિક્ષક છે મારા પિતાશ્રી આજે પણ. તો આવી રીતે 5-7 ભજનો ગાયા, 7 ભજનો બરાબર યાદ છે મને, બધા તો યાદ નથી પણ આ એમાંનું એક હતું મારું પ્રિય હતું. તો આવી રીતે કારકિર્દીની શરૂઆત થઈ. પછી 8મા ધોરણમાં ગુરુકુળમાં મોકલવામાં આવ્યો. રાજકોટ ગુરુકુળમાં 1 વર્ષ રહ્યો, પછી ગોંડલ ગુરુકુળમાં 1 વર્ષ રહ્યો, અને એમ કરતાં કરતાં 10મું પૂરું કરીને ડિપ્લોમાની શરૂઆત થઈ. હિમાંશુ, સરસ કેટલી વાત થઈ. મને એમ થાય કે આ ગુરુનું ભજન, એમ કે મચ્છંદર અને ગોરખની વાત કરતું આ ભજન, અને આ પોડકાસ્ટની શરૂઆતમાં પણ આપણે એમને યાદ કરીએ છીએ. એન્જિનિયરિંગની વાતો થઈ, તમે એન્જિનિયર થયા, અને એ વખતે કાયમ હું આખું જે ઘરલેશન કરતો હતો હું, ત્યારે મને એવું જાણવા મળ્યું કે તમે ગઝલોને ખૂબ પ્રેમ કર્યો છે. તમે મહેંદી હસન, તમે નુસરત સાહેબ, તમે એ પાછું મને એમ છે કે એના પર ઓછી વાતો થઈ છે. કે કેટલાય ઇન્ટરવ્યુ થયા, કેટલાય પોડકાસ્ટ થયા, આ સવાલ મને પહેલી વાર કોઈ પૂછ્યો છે, એટલે તે બરાબર લેસન કર્યું છે. સ્વાભાવિક છે કે 10મા ધોરણ પછી ડિપ્લોમામાં મેં કર્યું રાજકોટ પોલિટેકનિકમાં, તો ત્યારે મિમિક્રી હું કરતો હતો. એટલે 20-22 અવાજ ઝુમરી તલૈયા સુદેશ ભોસલેનું એક આવેલું, અને ઠંડા ઠંડા પાણી કરીને એક પેલું બ્રેથલેસ સોંગ આવેલું, પહેલું સોંગ હતું બાબા સાઈગલનું. અત્યારે જેમાં ABCD પણ તમે એક રેપ છે. A for apple, B for Bob, C for Charlie, D for David, E for apple, F for father, G for George, H for Harry, I for Indian, J for Jack, K for King, L for London, M for mother, N for number, O for Nori, P for Peter, Q for Q, R for Raja, S for sugar, T for Tom, U for Ugly, V for V, આવું કંઈક હતું, Z for zebra, આવું કંઈક હતું. એ બોલું, આ કેટલા વર્ષો પહેલાની વાત છે. અને પછી જેના પણ અવાજ હું સાંભળું તો મને એના જેવો અવાજ હું કાઢી શકતો હતો. એટલે મને જેમ કે માને યાદ હતા એમાંથી દાખલા તરીકે અમિતાભ બચ્ચનનો અવાજ તો તે કદાચ સાંભળ્યો જ હશે, ચમન બનેગા કરોડપતિમાં, જે પછી મને બહુ સપોર્ટિવ રહ્યો. नमस्कार, हेलो, वेलकम, मैं अमिताभ बच्चन आज आपके सामने, मेरे सामने बैठे हैं हिमांशु, और हॉट सीट पर ये हिमांशु. अब अगला सवाल आपको पूछा जाएगा, तो भाई हिमांशु आप ये बताइए कि आपकी जिंदगी में आपने कभी पाड़ा देखा है? आप बच्चन પછી નાના પાડેगा आगे यहाँ मेरी मौत का तमाशा देखने के लिए. अब यहाँ मुझे लटका दिया जाएगा, मेरा ये भाई मुझे नीचे उतारेगा, फिर तुम सब हंसते गाते घर चले जाओगे. हमारी ये नामर्दानगी, ये बुज़दिली एक दिन इस देश की मौत का तमाशा इसी खामोशी से देखेगी. नाना पाटेकर. मिथुन, मेरा नाम कृष्ण नैयर यमैया है, नारियल पानी वाला કરીને કઈ નાળિયેર પાણી કાપતો એનો અવાજ આવતો. मेरा नाम अमोल पालेकर है हिमांशु.
वैसे तो कच्छ के लोग मुझे पहचानते नहीं हैं, लेकिन आज मैं तुम्हारे घर में आया हूँ। स्मार्ट बॉय, मुझे सारा शहर लॉयन के नाम से जानता है। रॉबर्ट, तुम पीटर को लेके जाओ, 200 करोड़ का हमारा सोना आने वाला। अरे मेरा नाम सूरमा भोपाली। अरे हम अंग्रेज के जमाने के जेलर है, आधे इधर जाओ आधे उधर जाओ। अरे कहूँ છું કે ક્યાં નામ રાખ્યા છે, કહું છું કચ્છની અંદર સંબોધના પોડકાસ્ટમાં ઓહો. તો જેને સાંભળતો એને હું એટલે આ કુદરતી હતું સાહેબ, એ કે મને તમે ખબર જ ડેવલપ નહોતી. કર્યું હતું એમ ના, મેં કે સાંભળીને હું અવાજ કાઢી શકતો હતો. કિતને આદમી થે, જે હું સાંભળતું ને સ્વરો કે વોટેવર જે હા, એ વાર ખબર નથી. અત્યારે પણ એ સાંભળું તો હું ચાઇનીઝ એરપોર્ટ ઉપર બેઠો હોઉં કે અબુધાબીના એરપોર્ટ ઉપર બેઠો હોઉં અને એનાઉન્સમેન્ટ થાય, એની ભાષા કશી મને સંભળાય નહીં, સ્વરો પકડાઈ પણ સ્વર પકડાય જાય. હાત્રીસી બાલ હાત્રુમ ખાલા હું મિસાલ હાત્રા બાબા ખાલ હાતી મું ખાલા હાત્રા વિખાલ હાતી શી બાબા ખાલ કાંત્રા બામ ઇલ્હામ તો કુછ શબલ કાંત્રા બાહુલ કાંત્રા બાલ કાત્રીસી બાબા ઇલ્હામ તો કુત્ર વિશે કાંત્રા બાબા હાલ કિંતા બાકુશી બાબા ઇલ્હામ તો જો કાંત્રા બાબા કાત્રીસી મુરશરફે મતલુ. ગજબ. એટલે જેમ અને મારો કોન્ફિડન્સ હોય કે સામેવાળાને તો કોઈને આવડવાનું નથી આ હું બોલું છું, એ પણ જો હું સાંભળું એ હું કોપી મારી લઉં છું. એટલે કોઈ મારા પપ્પાના કોઈ મિત્ર આવેલા વર્ષો પહેલા, એને એમ કીધું કે લેફ્ટી છો ને તું, હું ડાબોડી બોલર છું. ઓકે. લખું છું જમણા હાથે, જમું છું જમણા હાથે, પણ બોલિંગ ડાબોડી કરું છું. ઓકે. અને એટલે કાંઈ પણ મારી માથે આમ કોઈ ઘા નથી થયો, પણ થાય તો હું પકડું ડાબો કરું તો હું ડાબોડીથી ઘા કરું કોઈને. બરાબર. મારે મારવો પડ્યો નથી કોઈને, પણ મારું તો ડાબા હાથથી વધારે સરસ ઝાપટ લાગે મારાથી. આવું એક બે જણાને મારી છે એ લોકોએ વાલમાં એણે એમ કીધું છે કે યાર તારો ડાબો હાથ ન મારતો, તું મારને તો જમણા હાથે મારજે. પણ ડાબોડી બોલર હતો, ડાબોડી બેટ્સમેન હતો, એટલે લેફ્ટ બ્રેઇન વધારે કામ કરતું હતું. આવું કંઈક સાયકોલોજીકલ કારણ એને કીધું હતું. આની ઉપર મેં કોઈ દી રિસર્ચ કર્યું નથી, કારણ કે આવું મને તારા સિવાય હજુ સુધી કોઈ પૂછ્યું નથી. તો આપણે ગઝલની વાત કરતા યસ, હા, મારે ખાઈ જવો હતો એ સવાલ. પણ ગઝલ 20 વર્ષની ઉંમરે સ્વાભાવિક છે કે કોલેજના એ દિવસો હોય તો હું ત્યારે માધવપુર જતો, અને પપ્પાએ અમને બંને ભાઈઓ, અમે 3 ભાઈઓ, એમાંથી 2 ભાઈઓ અમને પેલી માધવપુર શિબિરમાં મોકલતા, ત્યાં ઓશો આશ્રમમાં. એમનું નામ ભૂલી ગયો હમણાં, એ દેવ થઈ ગયા. હા, બ્રહ્મેદાનજી. યસ, બ્રહ્મેદાનજી ત્યારે બાળકોની શિબિર લેતા. તો બ્રહ્મેદાનજીએ ત્યારે બાળકોને તૈયાર કરવા માટે ત્યારે પહેલી વાર જીબ્રીશ ધ્યાન કર્યું. ત્યારે પહેલી વાર નુસરત ફતેહ અલી ખાનની ઓડિયો કેસેટમાં અમે સાંભળ્યું કે કવ્વાલી આને કહેવાય. કોઈ માણસની જિંદગીની સંવેદનાઓની, જગતની ભાવનાઓની શરૂઆત થતી હોય અને સીધું એને નુસરત ફતેહ અલી ખાન મળે, શાબરી બ્રધર્સ મળે, એટલે એક્સ્ટ્રીમ. મહેંદી હસનની ગઝલ કોને કહેવાય એ મને તો ખબર જ નહોતી. રેશમા કરીને કોઈ ગાયિકા હતી, એની પાકિસ્તાની સિંગર હતી. તો એની ઓડિયો કેસેટ્સ આવી હતી, અને એ ઓડિયો કેસેટ્સ અમે સાંભળતા. કોઈને કોઈ અહીંયા એક આમ ટેપની અંદર કોઈ 1-2 એવા પાગલ અહીંયા મારા મિત્રો હતા થઈ ગયા કે જે અમને એ ગઝલ સંભળાયું. એટલે મારો ટેસ્ટ છે ને એ સહજ રીતે પિંડ બંધાઈ ગયો કે યાર સાંભળાય તો આ જ. ક્યાં વાત. તો મહેંદી હસન સાહેબ તો સલામ છે, એને તો લાખો વંદન થઈ શકે, આપણે એનું રૂવાડું ન થાય. પણ હું જ્યારે એકલો હોઉં ત્યારે હું ગાઉં એ કે હું મારી જાતને સંભળાવું, સાંઈરામને સંભળાવે તો શું. हर दर्द को ए जान मैं सीने में छुपा लूं, कांटे तेरी राहों के मैं पलकों पे उठा लूं. हर दर्द को ए जान मैं सीने में छुपा लूं. बिछड़ी है मेरी नींद भी, बिछड़ा है तू जब से, बिछड़ी है मेरी नींद भी, बिछड़ा है तू जब से, जी चाहे तुझे रोज मैं ख्वाबों में बुलाऊं, जी चाहे तुझे
रोज मैं વાહ ભાઈ વાહ. ख्वाबों में बुला लूं हर दर्द को है जान मैं હા. सीने में છુપા લૂં. ક્યા વાત. જિંદગીમાં પહેલી વાર મીડિયા સામે કોઈ પોડકાસ્ટમાં આ ગઝલ મેં ગાઈ. જે વાત. યુ આર ધ ફર્સ્ટ ઓડિયન્સ. આમ અરે અને અમને આવું વધારે ગમે છે કે ભાઈ અમે આવું કંઈક સાંભળીએ તમારી પાસેથી જે ભરપૂર છે તમારી પાસે અને જે કદાચ નથી પણ આવ્યું. લોકોને હાસ્ય કલાકાર તરીકેની મારી લીટી એવડી મોટી કદાચ લોકોએ કરી નાખી છે કે મારી ગઝલ, મારી ઇવન પોતાની કવિતા મેં રજૂ નથી કરી. મેં જેટલું લખ્યું છે ઓનેસ્ટલી કહું એ માનશું કે મેં જેટલું પાકું કર્યું છે ને ગામનું લોક સાહિત્ય કવિતાઓ, એ પણ હજી મને પૂરું નથી થયું. તમારી મેં વાતો સાંભળી કે હજી આખી જિંદગી પણ જો વાતો થાય ને તો એટલું બધું છે કે જિંદગી પૂરી થઈ જાય પણ ઈ વાતો અને એ કિસ્સાઓ અને પ્રસંગો ખબર નહીં. પણ ગઝલ વિષય એવો થઈ ગયો કે એના માટે એકદમ કુલ ઓડિયન્સ જોઈએ અને ઓડિયન્સ એટલું ઘાયમાં છે અત્યારે કે ઓડિયન્સને એટલું ઝડપથી સાંભળી લેવું છે, ઓડિયન્સને એટલી ઝડપથી મજા કરી લેવી છે. ઠહેરાવ નથી. તો ઠહેરાવ ઘટી રહ્યો છે તો ખરા, હજી નથી એમ તો નહીં કહું, કારણ કે એને સાંભળવું છે. પણ આખું ઓડિયન્સ, સપોઝ કે તું અત્યારે બેઠો છો અને આ જ કાર્યક્રમ તે તારા ભુજના બ્રહ્મ સમાજ વચ્ચે રાખ્યો હોય અને જો હું 2 ગઝલ ગવડાવું, તું મને ગવડાવ અને એમાંથી 2000 માણસોમાંથી 1000 માણસો ઊભા થઈને વહી જાય એટલે બીજે દિવસે માછલા તારી ઉપર ધોવાય. આની બીક લાગે મને એક આર્ટિસ્ટ તરીકે કે મેં પૈસા લીધા છે તો. અને બીજી વાત સાચું કહું કે પાપડથી હાલતું હોય તો લાડુ શું કામ વેચું? વાહ. લોકોને પાપડથી જ મને કોઈ કહે કે સાહેબ તમારી ગઝલ સાંભળવી છે તેથી ગાશું. આની વચ્ચે તમે અવાજો કાઢતા હતા એમાં આપણે નાના પાટેકરની વાત થઈ અને તમે દેશની વાત આવી તો આજે આપણે એ દિવસે બેઠા છીએ કે ગઈકાલે જ સિંદૂર ઓપરેશન ભારતે જે આદર્યું અને અત્યારે જે તંગદિલી ચાલી રહી છે એના વિશે આપણા ખાસ કરીને આપણી સેના વિશે અને આજે આપણે જવાબ આપ્યો છે એના વિશે કંઈક. તો એના વિશે મેં કાંઈ નથી લખ્યું હજી, પણ આજે રસ્તામાં જ આવતા હતા અમે અને મારો સારથી છે સંદીપ, એ દુહાઓ લખે તો અમે બે અમારો વધારાનો સમય હોય અને જાજે ભાગે કોઈ ન હોય ત્યારે અમે 2 જણા હોય અને મહિનાના 10-15 દિવસ અમે ટ્રાવેલ કરતા હોય તો એ દુહા કંઈ લખે અને એ અડધું ચરણ એ લખે તો અડધું પૂરું હું કરું. તો આજે અમે આવતા હતા તો એ સંદીપ સંધિયાના નામથી લખે છે તો એને અમે 4 દુહાઓ લખ્યા. લે એ પહેલી વાર તમે દાવાનળ થઈ દીકરી, 2 દીકરીઓએ જે સોફિયા અને વ્યોમિકાએ જે દેશને જવાબ આપ્યો. કેટલો મોટો મેસેજ. દાવાનળ થઈ દીકરી અને ગરજી ગાંડી તૂર, દાવાનળ થઈ દીકરી અને ગરજી ગાંડી તૂર અને હળગ્યું જોને સિંદૂર સરહદ માથે સિંદૂર હળગાવ્યું કે અમે આટલા અમારી ધીરજની કસોટી. ભારત દેશ સંવેદનાનો દેશ છે. એમાં શું ક્યારેય કોઈ દેશ ઉપર એટેક થાય અને ભારત તાલી પાડે, આવો ભારતની ફિતરત જ નથી. આ ફિતરત આપણે બદલાવી પહેલી વાર. એમાં પણ આતંકીઓનો જ હાથ છે. આ આપણા દેશનો સ્વભાવ નથી ને, અને આપણે કન્ટિન્યુ પણ કરવો નથી. આ ક્યાંક આપણો સ્વભાવ ન બની જાય એના માટે આપણે સતર્ક રહેવાનું કે કોક મરે અને આપણે રાજી થાય એ કોઈ દી નથી થયું આપણામાં. પણ બીકોઝ ઓફ અમારા 27 એવા લોકો કે જે લોકો યોદ્ધાઓ આ ફાતડાઓ એને મારી રહ્યા છે કે જે બંદૂક પણ જેની પાસે ન હોય. તો આપણા શાસ્ત્રોમાં તો દુશ્મનોની પણ ખાનદારીની અપેક્ષા રાખે. જાવેદ અખ્તરનો પેલો એક શેર છે, મને આખી ગઝલ યાદ નથી, કે કિસી કા ભી હો દુશ્મન કદમો મેં સર, હા કિસી કા ભી હો સર કદમો મેં સર અચ્છા નહીં લગતા. તે કદાચ સાંભળ્યું કે માથું તો દુશ્મનનું આપણે ત્યાં યુદ્ધ પૂરું થઈ જાય પછી મહાભારતમાં અર્જુન દુર્યોધનની ખબર પૂછવા જાય કે અને અભિમન્યુ મર્યો હોય ત્યારે બધા જ કૌરવો એની કારણે આવે છે. આ સમજદારી અને આ વિવેકને સાચવનારી કોમ છીએ, પ્રજા છીએ, ભારતીય પ્રજાની વાત કરું છું હું, કોઈ હિન્દુ મુસલમાનની વાત નથી કરતો. એટલે સોફિયા એ આપણી દીકરી હોય તો કેવી હોય એ જવાબ છે કે અમારો ધર્મ રાષ્ટ્ર ધર્મ હોય, અમારા સંયમની કસોટી ન લ્યો નહીતર અમને ભૂગોળ બદલાવતા વાર નહીં લાગે. તો દાવા નળ થઈ દીકરી અને ગરજી ગાંડી તૂર, સળગ્યું જોને સિંદૂર સરહદ માથે સંધિયા. પછી આમ હળવાશમાં લખ્યું હતું કે હાફીઝ બની ગયો હોકો. આપણો હોકા જેવો કહીએ ને, ઓલે હોકો બ્રાન્ડનું નામ નથી પાછું. હાફીઝ બની ગયો હોકો અને મસૂદે માંડી કાણ, ઈ સરજી સિંદૂરે રમખાણ, સરહદ માથે સંધિયા અને ઓળો પહેરી આતંકનો અને વાહેથી કરે વાર, ગજબ ગોલા ગદ્દાર સરહદ માથે સંધિયા અને જવાને જબર જંગમાં અને હોમી દીધા હાડ,
ઈ કોણ લડાવે લાડ એને સરહદ માથે એ સંધિયા વાત. ચાર દુહા શબ્દને વાહ. સફરે મર પણ આજે જ બનાવ્યા હજુ સુધી ક્યાંય રજૂ નથી કર્યા અને મારા સારથીના દુહા છે કુંવારા પણ દુહા મળે કુંવારા છે. દુહા છે જે આ વાત. આજના દિવસે આખું રાષ્ટ્ર ને સંયમ રાખવાનો સમય છે. આ સમયે જાગૃતિનો સમય છે. અને એક નાનકડી વાત એ પણ છે કે તર્કીએ પોતાનું જહાજ એની મેળે સામેથી પાકિસ્તાનને મોકલી દીધું હોય એટલે ટર્કીમાં ડેસ્ટિનેશન વેડિંગ ભારતની કે કઈ પ્રજાનું ન થાય એવું તો આપણે સતર્ક રહેવું જ જોઈએ. આપણા ઘરમાં આ ચાઇનાએ કાલે એવું કીધું કે અમને બહુ ખેદ છે કે આ હુમલો ન થવો જોઈએ. આપણા 27 જણા મર્યા ત્યારે એને ખેદ નહોતું થતો. એ વાત. અને આ 9 એટેક થયા આપણે બદલો લીધો છે, આપણે એટેક નથી કર્યો. ત્યારે એણે કીધું તો એટલીસ્ટ હવે તો સમજીએ કે ચાઇનાની કોઈ વસ્તુ આપણા દેશમાં આપણા ઘરમાં સાબુ શેમ્પુ તો દેશના વાપરો. આપણા ઘરની અંદર છે, આવી ગયું છે એને મુબારક. હવે કોઈ નવી વસ્તુ આપણે ચાઇનાની ન રહી. અને આખા દુનિયામાં એક કદાચ ટર્કી ફરવા ન જાય તો એમાં કાંઈ વાંધો નહીં. આટલી કસમ જો આપણે લઈએ ને તો આપણી દેશદાજ. વાહ. આ લિસ્ટ કદાચ વધે પણ ખરા આગળ જતા કે આપણી સાથે નથી, આપણા રાષ્ટ્રની સાથે નથી, એની કોઈ વસ્તુ આપણા ઘરમાં કેવી રીતે ચલાવી, એની ઇકોનોમી આપણા પૈસાથી તો ન જ ચાલવી જોઈએ. આ દેશદાજ. આમ જોવા જઈએ તો આ સાચી દેશભક્તિ છે. આપણે જે એકદમ પેલા અનનેસેસરી જે બતાવનારી દેશભક્તિ છે ને એના કરતાં કદાચ આવું થશે તો વધારે યોગ્ય થશે. તો હવે મને તમે શિક્ષણની આગળ આપણી વાત થઈ અને તમે પણ 12 વર્ષ સુધી શિક્ષક રહ્યા છો, બરાબર? અને મેં ક્યાંક એવું વાંચ્યું હતું કે જેટલી ના તમને સામી મળી છે ને એક નવા વિચારને એક નવા સુધારાને તમારા ના મળી છે એ બધી ના ભેગી કરી અને તમે નચિકેતાનું સર્જન કરી દીધું, બરાબર? તો શિક્ષક બે હોય, એક વર્ગ શિક્ષક, એક લોક શિક્ષક. તમે બંને છો. અને મેં ક્યાંક કશુંક લગભગ અંકિતભાઈ એવું કીધું છે કે જે વર્ગ હોવો જોઈએ ને બાળકોનો એ માતાના ગર્ભ જેવો હોવો જોઈએ. એવો વર્ગ હોય ને કે જેમાં એટલું જ સેફ બાળક ફીલ કરે. તો એ જે બે શિક્ષકો છે એની સમાજના ઘડતરમાં બહુ મોટી જવાબદારી છે. તો એ કેવી રીતે નિભાવવી જોઈએ લોક શિક્ષકે અને વર્ગ શિક્ષકે? હા, લોક શિક્ષકનો વર્ગ કદાચ રાત્રે શરૂ થતો હોય અથવા તો કેટલાકનો દિવસે હોય, એનો વર્ગખંડની દિવાલો ન હોય. એ વાત. એ ઓપન ક્લાસરૂમ જેવું છે, એ હોમ સ્કૂલિંગ જેવું પણ છે. કે મોરારી બાપુ જ્યારે કથા કરે છે વિદેશમાં પણ, અને હું મારા ઘરે મોરારી બાપુને કે ભાઈશ્રીને સાંભળું છું ત્યારે હું રિસીવિંગ મોડમાં જ હોઉં છું કે બાપુ મને કંઈક શીખવે છે. એ મને સીધું લાગુ પડતું હોય કે ન પડતું હોય, મારે લેવું હોય તો હું પર્સનલી લઈ શકું. તો કોઈ પણ વક્તા જ્યારે જાહેર ક્ષેત્રનો સંબોધે છે ત્યારે લોક શિક્ષણ તરીકે સમાજને સુધારવાની વાત હંમેશા સારી જ રહી છે. એવા કેટલાય માણસો છે કે જેને આખી જિંદગી ખર્ચી નાખી. અને એક ખાલી યાદ એને એટલું જ રાખવાનું છે કે વક્તાએ મંચ ઉપર ચડતા પહેલાં, માઇક સંભાળતા પહેલાં, ટેસ્ટિંગ ઓકે કરીને બોલતા પહેલાં પોતાની કોમને ઓગાળવી પડે. એ વાત. પોતાના અહમને ઓગાળવો પડે. કારણ કે કલાકારની એક અલગ જ જાત છે. કારણ કે હું બ્રાહ્મણ તરીકે જ્યારે મને મારી જ્ઞાતિને ન ગમતા કોઈ જ્ઞાતિની સામે પણ હું પ્રોગ્રામ કરતો હોઉં ત્યારે મારે એ ઝેર નથી રખાતું કે આ જ્ઞાતિએ મારી જ્ઞાતિને હેરાન કરેલી છે. ના, મારો જોગ 18 વર્ણ માટે સરખો જ દાંત કરે છે. સાંભળનારને પછી એવું થતું હોય કે આ તો બ્રાહ્મણ છે. જ્યારે આપણે મહેંદી હસનની ગઝલ સાંભળીએ છીએ, જ્યારે આપણે ઓસમાણભાઈને સાંભળીએ છીએ ત્યારે ભૂલી જાય છે એની કોમ કઈ છે. આ એક જ તાકાત સંગીતમાં છે, આ એક જ તાકાત શબ્દમાં છે કે ભાઈ કોમ ઓગાળી શકવાની તાકાત. તમે ક્યાંથી આવો છો? કચ્છી કલાકારોને એટલો જ પ્રેમ સૌરાષ્ટ્રના કલાકારો, ધારો કે ઓસમાણભાઈ છે કે ગીતાબેન છે, તો એ ભૂલાઈ જાય છે જ્યારે એ ગાવા માંડે છે ત્યારે કે ભાઈ આ તો કચ્છમાંથી આવે છે. એ સહજ છે. મેં જેમ પહેલી વાત કરી એનો અહીંયા વિરોધાભાસ તમને લાગશે કે એ લેવલે કોઈ પહોંચી જાય તો પછી એ વર્લ્ડ વાઇડ છે. પણ જે નાના કલાકારો જે લોક શિક્ષક થવાની અણી માથે છે, એ જ્ઞાતિના હાથા ન બની જાય, એ જ્ઞાતિના ગૌરવગાન બહુ મોટો માંથી બહાર નીકળવાની જરૂર છે કે તમે શાશ્વતના વખાણ કરો, શાશ્વતની વાત કરો, શાશ્વત સંવેદનો છે એની વાત કરો. બાકી જ્ઞાતિના પૈસા ઉઘરાવવા માટે, કારણ કે તમને આ જ્ઞાતિએ પૈસા આપ્યા છે એટલે હું એના 4 જોડકણા જેવું ગીત બનાવી નાખું, એ ઘાતક છે લોક સંગીત માટે. લોક શિક્ષક માટે એ કરવાની જરૂર છે. વર્ગ શિક્ષકની વાત નીકળીએ તો ગુણવંત શાહનું એક વાક્ય મને બહુ ગમે છે. દરેક શિક્ષકે પતંગિયાની આનંદ યાત્રા એકવાર વાંચવું જોઈએ. એ લાઈફનું, મારા જીવનની જે વન ઓફ ધ બેસ્ટ પુસ્તકોમાંનું એક છે પતંગિયાની આનંદ યાત્રા. તો એમાં શિક્ષણ મીમાંસા છે અને એમાં ગુણવંતભાઈ એમ કહે કે બાળકને ઉછેરવું ને એ ઝાકળને હથેળીમાં ઉછેરવા જેવો રૂઆબ છે. એ વાત. વાહ.
આ માળીનું કામ છે, વાહ ભાઈ વાહ, માળી જેવું કામ છે. પણ અફસોસ કે શિક્ષણ જગતમાં કેટલા કઠિયારા ઘૂસી ગયા છે. એ વાત તો હવે અત્યાર સુધી શું હતું કે પિક્ચરો અને કેટલું કામ બોલિવૂડે પણ કર્યું કે બોલિવૂડે આપણી અંદર તમે જુઓ 70s ના 90s ના કેટલાક પિક્ચરો કે જેમાં પોલીસ હંમેશા બધું પતી જાય પછી મોડી જ આવે, પોલીસ હંમેશા ભ્રષ્ટાચારી જ હોય, એ આપણે એક સ્કેન્ડલનો ભોગ બની ગયા. એટલે આપણને આપણી પોલીસ ઉપરનો ભરોસો જ કે પોલીસ કરપ્ટ જ હોય, આવું આપણને ફિલ્મો દ્વારા શીખવવામાં આવ્યું છે. એક આખા મોટા ષડયંત્રનો ભાગ છે. એમાં સાધુ સંતો અને એનો ગુંડો હોય તો એને મોટું તિલક કરેલું હોય, એવું નથી. આવું જ બતાવવામાં આવ્યું. 90s ની તમે મૂવી જુઓ યસ, તો શું આપણા ધર્મોના જે પ્રતીકો છે એને જરાક એવી રીતે કે ભાઈ એ તો જો આ તો સાધુ થઈને આવું કરે છે, આ તો આ બ્રાહ્મણ લોલુપ હોય એને તમે પંડિતને 5,000 રૂપિયા આપી દો એટલે એ કુંડલી બનાવી દે. તમને એવા જ બતાવવામાં આવ્યા જેથી કરીને તમારા શ્રદ્ધાના સ્થાનો છે ને એ મર્મસ્થળ છે તમારું, એ મર્મસ્થળ ઉપર બોલિવૂડ દ્વારા ચોટ આપવામાં આવી, આપણને ખબર નથી. એટલે વર્ગ શિક્ષક માટે તો એ બહુ જરૂરી છે. જે લોક શિક્ષકને લાગુ પડે છે એ જ લાગુ પડે છે કે જ્ઞાતિના બાયસની બહાર જઈને શિક્ષક થાવ. તમારી સામે ક્યાંક પ્રધાનમંત્રી ભણી રહ્યો છે, તમારી સામે જ ક્યાંક કોઈ કીર્તિદાન કે ઓસમાણ ભણી રહ્યો છે. વાહ, દરેક ક્લાસમાં સારા જ બાળકો હોય એવી અપેક્ષા શિક્ષકને હોય છે. નબળું બાળક બારીની બહાર જોવે છે ત્યારે એ શું કામ બહાર જોવું પડ્યું એ સંશોધન શિક્ષક કેમ નથી વાહ કરતો ભાઈ વાહ, કે મારામાં એવી કઈ વસ્તુની ખોટ આવી, મારી લર્નિંગ પ્રોસેસમાં ક્યાં ભૂલ થઈ કે છોકરાને બારીની બહાર જોવું પડ્યું. વાહ, નબળા બાળકમાં એક સારું પાસું છે, EQ એ શોધે ને એ સાચો વર્ગ. વાહ 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 વાહ, ટૂંકી વાહ 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 વાહ. નબળા બાળક મને થોડોક ટાઈમ લાગે છે કારણ કે હું બધું પીવું છું. તમે જે કોશિશ કરું છું હું રિસીવ કે નબળા બાળકની અંદર જે સારું એક પાસું સારું છે ને. હું સંગીતમાં આગળ હતો તો મારું ગણિત નબળું હોય જ. હવે મને મારા ગણિતના સાહેબોએ ચીટિયા ભરીને બહુ મારેલો છે, અંગત વાત કરું જે તે સમયે. અત્યારે તો બિચારા ગુજરી ગયા એક બે તો એમાંથી. પણ કહેવાનો અર્થ કે મને ત્યારે એ અસુરથી વધારે સહેજ પણ ઉણા ઉતરતા નહોતા લાગતા કે સાહેબ મને નથી સમજાતું, હું ગણિતનો માણસ નથી, મારા પપ્પા ગણિતના માણસ નથી, મારી મા ભાષાની શિક્ષિકા છે, તો મારા ઘરમાં રોજ ભજન સંભળાય છે ગંગા સતીનું, તો મને આ તમારા પ્રમેયને સાઇન થીટા ને કોસ થીટા પણ મારે એ ભણવા પડ્યા ને એ આપણી એજ્યુકેશન સિસ્ટમની સૌથી ખતરનાક ઘટના છે કે મને કેમ 6ઠા 7મા ધોરણથી ક્લાસિકલના બેસ્ટ અજય ચક્રવર્તી જેવા ગુરુ સાથે કેમ જોડવાનો આવ્યો. હું ગેરંટી કહું ભારતના શ્રેષ્ઠ ગાયકોમાંનો એક હોય, મને કેમ રમવા દેવામાં ન આવ્યો 6ઠા ધોરણથી. મારે તો કલાકાર ક્રિકેટર થવું હતું યાર, તો હું વિરાટ કોહલીને એક સિંગલ બોલમાં આઉટ કરત એવો બોલર હોત. તો મારા મા બાપ પાસે એ વ્યવસ્થા નહોતી, ચાલો પૈસા નહોતા, સૂઝ નહોતી કદાચ, અને મારા શિક્ષકો પાસે પણ નહોતી. એવા આજનાય કેટલાક શિક્ષકો છે કે જે અજમલ કસાબથી સહેજ પણ ઉણા ઉતરતા નથી. એ વર્ગખંડમાં એના બાળ હેઠો બેસ એ સૌથી વધારે બોલાતું વાક્ય છે. વર્ગખંડોમાં હેઠો બેસ, તને ન ખબર પડે આમાં. અરે શું તમારા કરતા અપડેટ છે આ છોકરો, આ 16 Pro છે તમારી સામે અને તમે 33-10 છો. તમે ક્લાસમાં જઈને પૂછો છો આજે કેવો પાઠ હલાવવાનો છે, 13મો, સાહેબ 13મો હાલી ગયો છે, તમારે જોવું હતું. આટલી તૈયારી વગર ક્લાસરૂમમાં જનાર શિક્ષક અને આતંકવાદીમાં મને કશો ફરક નથી લાગતો. કારણ કે ઓના હુમલાથી તો 2-5-25 મરે છે. પણ આ એટલે છે ને મેડિકલ બેદરકારી માટે કેસ થઈ શકે છે, ડોક્ટર ઉપર કેસ કરી શકે, પોલીસ આવો લો છે, પોલીસ બેદરકાર થાય, બેંકનો તમે ઓફિસર છો, બેંક તરીકે તમે જો તમારી બેદરકારી સાબિત થાય તો તમને સજા થઈ શકે. શૈક્ષણિક બેદરકારી ઉપર કેસ કેમ નથી થતો? ગુંડાઓ છે એના મા બાપ અને એના શિક્ષકને સાથોસાથ સજા થવી જોઈએ, બીજા દિવસે ક્રાઇમ બંધ થઈ જાય. આને ભણાવ્યો કોણે? આને ભણાવ્યો કોણે? એ જવાબદાર છે. કેમ ન આને આ સંસ્કાર આપ્યા? પિતાંબર મિસ્ત્રીનો એક કિસ્સો ગુણવંતભાઈ શાહે લખેલો છે કે ભાવનગરની અંદર આગ લાગી એક સમયે રાજાશાહી વખતે, અને અડધી રાતે પ્રભાશંકર પટણી દોડીને આવ્યા કે કિલ્લાના એક ખૂણામાં આગ લાગી છે, શું કરવું? એટલે કીધું ફટાફટ હવે ફાયર બ્રિગેડની એવી વ્યવસ્થા તો નથી, પણ પાણી આવે ને ત્યાં સુધીમાં તોપનું નાળચું ફેરવું અને કેટલો ભાગ પાડી નાખો દિવાલનો જેથી કરીને આગ ઠરી જાય. એટલે તોપનું નાળચું ફેરવવામાં આવ્યું અને ખૂણાનો એ ભાગ પાડવામાં આવ્યો. લોકો જાગી ગયા એટલા બધા, અને પિતાંબર મિસ્ત્રી ત્યાં બાજુમાં ઊભો હતો પબ્લિકમાં, અને એણે એકવાર ગોળો લાગ્યો, હલ્યું નહીં, દિવાલ હલ્યો નહીં અને પડી નહીં દિવાલ, બીજો જ ગોળો નાખ્યો. પછી પિતાંબર મિસ્ત્રી પ્રભાશંકર પટણીને પગે લાગીને કહે છે કે માફ કરજો પટણી સાહેબ, આ દિવાલ પડશે નહીં કારણ કે આ મારા બાપ પોચા મિસ્ત્રીએ બનાવેલી છે, કોઈની તેવડ નથી કે આ દિવાલને પાડી હતી. આ ચારિત્ર, કેરેક્ટર
એક મિસ્ત્રી, એક કડિયાનું કેરેક્ટર છે. સાંભળજો, એમ કહે છે કે મારા બાપે બનાવેલી છે, તમારી તેવડ નથી, તમારી તોપ નહીં કારણ તોડી શકે. તો આ ગેરંટી જ્યારે આ દેશનો શિક્ષક આપી શકે કે મેં ભણાવ્યો છે, એના કેરેક્ટરમાં લોચો ન હોય, મેં આને ભણાવ્યો છે, આ કોઈ દિવસ રાષ્ટ્રની હિતની સિવાયની વાત નહીં કરે. આવું જ્યારે શિક્ષક કહી શકે ને તો તમે આચાર્ય છો, બાકી તમે ટીચર છો. ટી પીવો, તરબૂચ ખાઓ અને સૂઈ જાઓ. ગ્રેચ્યુટી ગણો, સીએલ કેટલી બાકી છે એ ગણો, તમને કોઈ યાદ નહીં કરે. વાહ વાહ. તમે શિક્ષણની કેટલી સરસ રીતે વાત કરી કે આવું હોઈ શકે. આ શિક્ષણની સાયમલ્ટેનિયસલી વાત થાય છે ને ત્યારે મને તમારી સ્કૂલ અને હું આ એમને કોઈ ધડ માથા વગર, હું ગયા જ અઠવાડિયે તમારી શાળાએ હતો અને મેં આખી શાળા જોઈ છે. તો મેં એની થોડીક વાત કરો, કારણ કે હું બહુ અચંબિત છું અને ખબર નહીં, કાં તો મને એની ખબર નથી અને પણ જે ઓનેસ્ટલી મને ફીલ થયું એ કહું કે ત્યાં મેં સિનિયર કેજી જુનિયર કેજીના રૂમ જોયા જે ગોળ છે. એનું કારણ હું સાહેબને પૂછું તો સાહેબ એવું કહે છે કે હું એવું ઈચ્છું છું કે દરેક સ્ટુડન્ટને, દરેક બાળકને એ ટીચરથી સંભાવ મળે ને, એવો આશય છે. એ સ્પર્ધા છે ને હિમાંશુ, એ હિંસાનું મૂળ છે. આપણને પહેલેથી જ કહેવામાં આવે છે કે પહેલો નંબર લાવજે. તને કીધું હશે, તારા મમ્મી પપ્પાએ કીધું હશે, તારા ફ્રેન્ડ્સને પૂછે નાનપણમાં, ના યાદ ન હોય તને કે મને પહેલો નંબર લાવવાનો છે બેટા, સુપરહિટ થવાનો છે. એ સારી વાત છે. સફળતાની એષણા રાખવી, એના માટેની મહેનત કરવી એ કોઈ ખરાબ વાત નથી. મને પણ મારા મમ્મી પપ્પાએ એમ કીધું કે પહેલો નંબર, પણ પહેલા નંબરનું પ્રેશર જનરેટ કરવું ને એ પાપ છે. તો પહેલા જ ધોરણથી આ શરૂ ન થઈ જાય એટલે ગોળ ક્લાસરૂમ નચિકેતામાં છે. નચિકેતા એ મારું એટલા બધા દેશ ફર્યો હું, 3 પાસપોર્ટ ભગવાનની દયાથી પૂરા થયા. મારા ખર્ચે હું એકેય દેશમાં ફર્યો નથી, ગામના ખર્ચે ફર્યો છું. આભાર છે આ સરસ્વતીનો, માતૃભાષાનો, કે લોકોએ બહુ પ્રેમ આપ્યો. મારા ગજા કરતાં, મારી ઓકાત કરતાં વધારે કદાચ મને પ્રેમ આપ્યો છે. તો એટલા બધા દેશ ફરવાનું સદભાગ્ય મળ્યું. એ જ દેશમાં વધારાનો સમય મને મળતો હતો, કારણ કે તને ખબર છે ફોરેનમાં શનિવારે જ કાર્યક્રમ હોય, શુક્ર શનિ પ્રોગ્રામ, સોમથી ગુરુ તો અફસોસ જ કરવાનો હોય, પ્રોગ્રામ ન હોય. તો હું ત્યારે, મને બીજા કોઈ શોખ નહીં, એટલે બીજા બધા કલાકારો બિઝી રહેતા હતા, ત્યારે હું સાવ નવરો હતો. સમજી ગયો ને તું આ વાત? સમજી ગયો. તો ત્યારે હું ત્યાંની સ્કૂલ જોવા જતો. હું, મારી એક જ શરત હતી ત્યારના ફોરેનના, અને આજે પણ ફોરેનના પ્રમોટર સાથે, કે મને એકાદ સ્કૂલ, એકાદ તમારા કોઈના ટીચરને મળાવો ને. ત્યાં શિક્ષકો પાસેથી જાણ્યું કે તમે ઇન્ડોનેશિયાના 2 બાળકો છે, 2 પાકિસ્તાનના છે, 2 ઇન્ડિયાના છે, આખા દુનિયાના બાળકો અમેરિકામાં ભણતા હોય, ઓસ્ટ્રેલિયામાં ભણતા હોય, આને તમે એક લેવલે કેવી રીતે લઈ આવો છો? એ મારા માટે બહુ જિજ્ઞાસા હતી કે ભાઈ અલગ અલગ દેશ છે. આપણી તો ખાલી કચ્છના 10 બાળકો આવી ગયા હોય કાઠિયાવાડમાં, તોય તકલીફ પડે છે કે આ યુપીના, બિહારના આવી ગયા છે, અને કેમ ગુજરાતીમાં, એ હિન્દીમાં જવાબ આપે. તો આ લોકો કેવી રીતે ભણાવે છે? તો એક્ટિવિટી બેઝડ લર્નિંગ નો મુદ્દો મને ત્યાંથી મળ્યો. ઓકે, આ લોકોની કેવી રીતે કોઈ સાંસ્કૃતિક વિરાસત આ વિદેશની પ્રજા પાસે નથી, અને છતાં એક પેન ડ્રાઈવથી માંડી અને તમામ મોટી વસ્તુઓની શોધ આ લોકો કરે છે. આપણે તો કોપી મારવાવાળા છીએ, કન્ઝ્યુમર છીએ. આપણે તો આખી દુનિયાની માર્કેટ આમ ગણો ને તો ખેંચવાવાળા છીએ. બનાવીને આપણે આપનાર હવે કદાચ થઈ રહ્યા છે છોકરાઓ, ક્રિએટર ઓછા છીએ, કારણ કે આપણા યુવાનો 5 GB પૂરી કરે છે રીલ બનાવવામાં. સોરી ટુ સે યુ. યસ યસ. એને કોકે આ રીલ મૂકી, ક્યાંક આ માથાકૂટ થઈ, આ માથાકૂટને લાઈવ જો. આપણે તમે જો રસ્તા ઉપર ક્યાંક નાનકડો ઝઘડો થઈ જશે એટલે 15 જણા ફાંકી ચોડીને ઉભા રહે છે. હવે પછી ઓલા આ શું કહે છે? અરે ભાઈ, તારી પાસે આટલો બધો ટાઈમ કેમ છે? મને 24 કલાક ઓછા પડે છે કામ કરવા માટે. મને એમ થાય કે યાર પૂરો થઈ ગયો દિવસ, આજનો દિવસ પૂરો થઈ ગયો, વાંચવાનું રહી ગયું. હું ચોપડાઓ લઈને ટ્રાવેલ કરું છું કે મારે આ વાંચ, ભલે ને 4 પાના વંચાય. તો કહેવાનો અર્થ કે તમાશાઓની અંદર આપણી પ્રજા, આપણા યુવાનો, જેને સ્ટાર્ટઅપ, એક સમયે કસુમીનો રંગ હતો. મેઘાણીબાઈ જ્યારે લખ્યો ત્યારે દેશને આઝાદ કરવો એ કસુમીનો રંગ હતો, જેના માટે એ લખાયો. આઝાદ થયા પછી દેશને લાઇટ, પાણીને રસ્તા આપવું એ કસુમીનો રંગ હતો. પછી તો કે શિક્ષિત કરવું એ કસુમીનો રંગ છે. એઝ ઓફ નાવ 2025ના યુવાન દોસ્તો અને દીકરીઓ માટે કસુમીનો રંગ શું છે? તો કે ડ્રગ્સમાં ન હટાવવું, ડ્રિંક્સમાં ન હટાવવું, નોનવેજ કલ્ચર તરફ આગળ ન વધવું. હું કોની દીકરી છું? મારા બાપ દાદાઓએ કેવી રીતે જીવ્યા છે યાર. 40-45 ડિગ્રીમાં મારા બાપ દાદાઓ ઢેફા ભાંગીને ગાડા હાંક્યા છે, અને એના બદોલત અત્યારે મારી પાસે મર્સિડીઝ છે. અને આ તો નહીં ટકે જો આવી રીતે જઈશ ને. તો આ ખબર નથી, 5 વીઘા વેચીને બંગલાઓ લઈ રહ્યા છે. મને એક ભાઈ પૂછેલું કે તમારે અમારી ગાડી ભાઈ હું લખાવું? મેં કેટલા વીઘા વેચી? મને કે 7 વીઘા. તો મેં કીધું 7 બારના ઉતારાની કૃપા, આટલું લખાવ. કોઈ માતાજી પિતાજીનું નામ તારે ન લખાવાય. જમીનો વેચાઈ રહી. તમે જોવો તો ખરા, હું ખેડૂત નથી, મારી 7 પેઢીમાં કોઈએ નથી ખેતી કરી, પણ હું જ્યારે એક ખેતર ઉપર
નવી હોટલ ને નવા ઘટનાઓ રસ્તા રાજકોટથી અમદાવાદ સુધીમાં જોઉં છું ને ત્યારે ખબર નહીં મને કેમ મારો જીવ બળે ત્યારે. એટલે 20-25 વર્ષ પછી આ દેશની પ્રજાને ચોખા પણ આયાત કરવાના છે. આપણે ખેતી પ્રધાન દેશ છીએ પણ બિન ખેતી પ્રધાન થવા પાછળ મચી પડ્યા છીએ. આ દેશ પાસે આ 20-25 વર્ષ હું વધારે કહી રહ્યો કોઈને ખેતી કરવી જ નથી. ભલે ખેડૂતના પ્રશ્નો છે એ વિષય અલગ છે પણ મને બે વસ્તુનું લેકિંગ જબરજસ્ત લાગે છે હિમાંશુ કે એક તો પ્રયોગશીલ શિક્ષક મળતો ગયો અને કર્મઠ કિસાન મળતો ગયો. વાહ. જ્યારે ભુજની અંદર કે ગુજરાતની અંદર મેલા ઘેલા કપડામાં વાવણીમાંથી આવેલા ખેડૂતના હાથે આપણે દુકાનનું ઉદ્ઘાટન કરાવશું ને એ વાત બહુ મોટો વિચાર. ત્યારે સમજો કેટલો મોટો કે તમે સેલિબ્રિટી ગણો છો. વાહ ભાઈ વાહ. આપણે એને ગણતા જ નથી તો લોકો ખેડૂત બનશે. તો ખેડૂત બનશે. આપણે શિક્ષકને ગણતા જ નથી. ઠીક માસ્તર છે શું કહીએ આપણે માસ્તર છે. અને એક અમારે તો કાઠિયાવાડમાં પંતુજી નામનો શબ્દ પંતુજી હે અરે યાર એને જેટલા પણ અત્યારે આઈએએસ ઓફિસર બેઠા છે જેટલા પણ દેશને તું કે હું અહીં બેઠા છીએ તો બીકોઝ ઓફ આપણા એક શિક્ષકને પ્રતાપે. તો આ મને મેં બહાર જોયું તો શિક્ષકો માટેનું સન્માન કેવડું. અને વિદેશની સ્કૂલોમાંથી જે જઈને સારા વિચારો વેદનું એક વાક્ય મેં કોઈ વડીલ પાસેથી સાંભળેલું કે મને દશેય દિશામાંથી શુભ વિચારો પ્રાપ્ત થાઓ. તો મને જ્યાંથી સારું લાગે ને એ હું લઈ અને હું ભેગું કરતો હતો કે ભાઈ સિસ્ટમ મારી રાજકોટ ગોંડલની શાળા નંબર 5માં મેં નોકરી કરી. ત્યાં એને ઘણી બધી જગ્યાઓ એમાં ઘણું બધું કામ હતું. મેં મારી રીતે મારાથી થાય એટલું કર્યું. મેં કાંઈ બહુ અદ્ભુત શૈક્ષણિક કાર્ય કરી નાખ્યું છે એવો મારો દાવો નથી. 30 લાખ રૂપિયાની વ્યવસ્થાઓ જો હું વધારે મુબારક એ કાંઈ ગણતા નથી ગણાવતા નથી પણ એના માટે મેં મહેનત કરી કે મને એમ હતું કે મને કામમાં મજા આવતી. 2500 રૂપિયા ફિક્સ પગાર હતો અને 5 જણા હતા અમે. અને આમ વાત નીકળી છે એટલે કહું કે ત્યાં સેનિટેશનની વ્યવસ્થા જ નહોતી. કન્યા શાળા હતી મારી. તો અમે મારા એક સાથી શિક્ષિકાબેનને પહેલા જ દિવસે પૂછેલું કે આપણે દીકરીઓ તો મોટી છે આપણી અને અમે 5 શિક્ષકો અમારા એક આચાર્ય. તો મેં કીધું બેન આ આપણી ક્લાસની 7મા ધોરણની મોટી દીકરીઓ છે એ વોશરૂમ ક્યાં જાય? તો કે સાહેબ તમે લોકો રિસેસમાં બહાર જાઓ ને ત્યારે એ વોશરૂમ જાય છે. આ પરિસ્થિતિમાં મેં કરે યાર. અને એના દિવસે એ જ અઠવાડિયામાં સેનિટેશન હાથે બનાવ્યું. અને આજે પહેલી વાર કહું છું આ વાક્ય હું ક્યાંય કહેતો નથી કે એમાં સામેણો કોણ મારે હતી એ જ સમાજની દીકરીઓ પણ સ્કૂલે આવે છે સામેણો મારવા નથી આવતી. આ માનસિકતા છે. સાંભળજો ત્યારે મેં સામેણો ઉપાડ્યો. સાંઈરામ દવે એના 2-4 સાક્ષીઓ છે હજી એ જીવે છે બધા. એ મેં સામેણો લીધો છે. હા મેં અઠવાડિયું સાફ કર્યું પછી એ દીકરીઓને શરમ થઈ કે સાહેબ હવે અમારા અમે સાફ કરશું. તો કારણ કે મારા શિક્ષકો પીટીસીમાં એને મારી અંદર સ્વચ્છતાનો એ ગુણ વાવેલો. હું કોઈ મહાન સ્વચ્છતા પ્રેમી છું એવું નથી પણ મને એ ખબર આ શું મારી કાઢેલી મારા કરકર સાહેબે. અમારે પીટીસીમાં મોડા આવીએ ને એટલે સીધું ટોયલેટ જ સાફ કરવાનું હતું. પીટીસીમાં 11:05 આવે એટલે એને પ્રાર્થનામાં નહીં બેહવાનું એને સીધું હાવણ લઈને ટોયલેટમાં જવાનું. તો આ અમારી સિસ્ટમ હતી પીટીસીની. અમરેલી જ્યારે હું ભણતો 1 વર્ષ વડિયા ભણ્યો 1 વર્ષ અમરેલી ભણ્યો. તો આને પછી આખા ગામનું અમરેલીનું બસ સ્ટેન્ડ અમે સાફ કરેલું. અમે અમરેલીના બધા શૌચાલયો એઝ એ વિદ્યાર્થી સાફ કરેલા છે. તો મને આજની તારીખે મને મારી નિશાળમાં પણ ચંપલ હરખા ગોઠવવામાં મને સહેજે સુગ ન થાય. આ તો નાની ઘટના છે અને નાની ઘટનાઓ જ માણસને આગળ એનાથી જ કેરેક્ટર ઘડાય છે. મને મોટા બનાવે છે. મોટા માણસો શિવ ખેરાનું પેલું વાક્ય છે ને મોટા માણસો કાંઈ નવું નથી કરતા કાંઈ નવા કામ નથી કરતા કામને નવી રીતે કરે છે. તો આ શિક્ષક સાંઈરામને ઓળખતા નથી ઘણા બધા લોકો કારણ કે આ કાંઈ પબ્લિસિટી કરવાના આજે છાપામાં એ એના માટેના કામ જ નહોતા. આજ મેં કહ્યું પહેલી વાર હું કોઈ ઇન્ટરવ્યુમાં વાત કરી રહ્યો છું. તો શિક્ષકની વાત નીકળે તો આવી રીતે બધા જ વિચારો ભેગા થયા અને 12 વર્ષ સુધી કામ કર્યા પછી એટલો ભરોસો આવ્યો કે આ સિસ્ટમમાં કાંઈ બહુ બદલાવ આવે એમ નથી. એક મોનોટોનસ વેમાં જ જાય છે. અને મારે કોઈ એવોર્ડ લેવા માટે કાંઈ કરવું નહોતું કે હું આમાં રાષ્ટ્રીય એવોર્ડ લઈ શકું એવી મને ફાઇલ પણ કહેવાની તૈયાર કરવાની કીધી હતી કે શ્રેષ્ઠ શિક્ષક થઈ જાઓ. મેં કીધું થવાય જ નહીં. શ્રેષ્ઠ શિક્ષક માટે જિંદગી ટૂંકી પડે. તો એ દીકરીઓને દૂરદર્શન સુધી લઈ ગયો હું. મારી સરકારી શાળાની દીકરીઓ જે ઘરમાં કામવાળી તરીકે કામ કરતી હતી એની શેઠાણીઓને એને એમ કીધું કે શેઠ આજે ટીવી ચાલુ કરજો 5:30 વાગે અમારો કાર્યક્રમ. આ મારા માટે ગૌરવ હતો. મારા માટે એવોર્ડ હતો કે એ મારી દીકરીઓ એમ કીધું કે અમે જે ઘરમાં કેટરિંગમાં જ્યાં કામ કરતી હતી ને એના સાહેબને કીધું કે આજ મારે અમારો પ્રોગ્રામ આવવાનો છે ટીવીમાં. બાળગીતોનો પ્રોગ્રામ હતો. એ બાળગીતો બહુ નજીક હતા મારા હૃદયની.
એક કબૂતર નાનું એને બહુ ગમે ઉડવાનું, એક કબૂતર નાનું એને બહુ ગમે ઉડવાનું, એ ઉડ્યું છાનું માનું. તો કબૂતરના પપ્પા બોલા ઘૂ ઘૂ ઘૂ. તો કબૂતરના પપ્પા બોલા ઘૂ ઘૂ ઘૂ. કહે કબૂતર જાઓ હું ડાળે ઝૂલવા જાઉં, કહે કબૂતર જાઓ હું ડાળે ઝૂલવા જાઉં. તળાવમાં જઈના, તળાવમાં જઈના. તો કબૂતરના કાકા બોલ્યા ઘૂ ઘૂ ઘૂ. કાકાને બહુ પડી નો કાંઈ જાને મજા કરતો જા સિમરન જીલે આપની જિંદગી. કબૂતરના કાકા બોલ્યા ઘૂ ઘૂ ઘૂ. કબૂતર તો રોતું એને આંસુ આવ્યું મોટું, કબૂતર તો રોતું એને આંસુ આવ્યું આવડું મોટું, એ તો મમ્મી સામે જોતું. તો કબૂતરના મમ્મી બોલ્યા ઘૂ ઘૂ ઘૂ. કબૂતરના મમ્મી બોલ્યા ઘૂ ઘૂ ઘૂ. ગજબ છે આ સમજદાર રમેશ પારેખે લખેલું છે બાલગીત. અને બાળકો સાથે આ વાતો કરવામાં, આ ગીતો કરવામાં લાખો રાતો ને રાતો. મને કોઈ એમ કહે ને કે તમારે બાળકો સાથેનું કામ, કારણ કે બાળકો કોઈની વોટ બેંક નથી. સોરી, કોઈ બધા એની વિશે વાતો કરે છે, કોઈ કાંઈ નહીં કરે. જ્યાં લખવું અહીંયા લખી લે. તમે ક્યાંક લખ્યું પણ છે કોઈ કાંઈ નહીં કરે, બધા વાતો કરશે. અમારે શિક્ષણ સુધારી દેવું છે, અમારે વોટ બેંક નથી એટલે વોટ બેંક. ખાલી બાળકને મતાધિકાર આપી દો, ગઈકાલે આવતી ચૂંટણીમાં આપી દો. જો સ્કૂલો બધી વાઈફાઈ થઈ જશે, દરેક બાળક પાસે લેપટોપ આવી જશે, દરેક બાળકને કેમ ડેવલપ થવું, એના કપડાં આપીને, એને ખાવાનું આપીને એને હોશિયાળા બનાવી રહ્યા છીએ. આપણે એનું બ્રેઇન ડેવલપ થાય એની તો શું કોઈની ઈચ્છા જ નથી કે આ ભારતનું ભવિષ્ય છે, એના હાથમાં 2045નું ભારત આવવાનું છે. કોણ બનાવશે? આજે રીલમાં 5-5 GB પૂરા કરે છે અને સ્ટુપિડ વસ્તુઓ જોઈને લાઈક કરે છે, અથવા તો એ ઝઘડાઓ સળગાવે છે સોશિયલ મીડિયા ઉપર. એક પોસ્ટથી 2-2 કોમ હામી લાવી દે છે. આ વિકાસ છે ગુજરાત? આ વિકાસનું આ મોડલ આપણે કેવું ગુજરાત આપણે આપણી પેઢીઓ માટે મૂકતા જશું એ વિચારવાની જરૂર છે આપણે બધાએ. કે આપણે 20-25 વર્ષ પછી જ્ઞાતિવાદના, કોમવાદના કેન્સરમાંથી નીકળી રહ્યા છીએ કદાચ. કારણ કે હવે આપણી પાસે સામાન્ય સ્ટ્રગલ ન રહી ને. વિકાસ થઈ ગયો, રોડ રસ્તાઓ થઈ ગયા, લાઇટ થઈ ગઈ, ઉદ્યોગો થઈ ગયા, પૈસા આવી ગયા, ગાડીઓ આવી ગઈ, ઘણા બધા પ્રજા પાસે થઈ ગયું. તો હવે આપણી પાસે બાંધવા સિવાય કાંઈ કર્યું જ નહીં એના જેવું મને લાગે છે. તો મારી વાત અધૂરી ત્યાં હતી કે અત્યારનો કસુમીનો રંગ, 2025નો કસુમીનો રંગ એ છે કે તમે કોઈ એવું સ્ટાર્ટઅપ કરો, યંગસ્ટર્સ એવું વિચારે કે ભાઈ જે એક શોધને લીધે આખો દેશ એના ઉપર ગૌરવ કરી શકે કે વાહ, એટલા 32 કરોડ યંગસ્ટર્સ છે, અત્યારે ગૌરવ છે. 10 વર્ષ પછી આ જ વસ્તુ આપણા માટે આઘાતજનક હશે. 32 કરોડ યુવાનો હતા તો એક શોધ આખા દેશનો સ્વનિર્ભર ન કરી શક્યા તમે. ગામ આંગળી ચીન્સ. આ પીડા છે. તો આ બધી માંથી નચિકેતાનું સર્જન થયું અને અત્યારે અલગ અલગ ઘણી બધી પ્રવૃત્તિઓ. તમે જેટલું મેં જોયું, તમારા એન્યુઅલ ફંક્શન બહુ અદ્ભુત. મેં માર્ક ઝુકરબર્ગથી ગંગા સતી સુધી ધ વે તમે એક્ઝિક્યુટ કરો છો એ અમેઝિંગ છે. અને આ હું જોઈને બોલું છું તો એ એક આ બધા વિચારો અને આજી મેન નચિકેતાની થોડી બ્રીફ આપું તને. તો નચિકેતામાં જ્યાં પણ સારા સારા પ્રયોગો થાય, પ્રયોગશાળા, પ્રયોગ એ શિક્ષણનો આત્મા છે. જ્યાં પ્રયોગો નથી થતા ને મોનોટોનસ વેમાં રટ્ટામાર ગોખણપટ્ટીની સ્મશાન યાત્રા નીકળે અને કૌશલ્યોની યાત્રા નીકળે તો જ શિક્ષણ બચશે, બાળક બચશે. જ્યારે એક બાળકને જીવવાનું મન ન થાય ને, 10-11 વર્ષના બાળકને એમ થાય છે કે મરી જવું જોઈએ, ત્યારે મારી દ્રષ્ટિએ આખો સમાજની ટોટલ સિસ્ટમ ફેલ. બધી પાર્ટીઓ ફેલ થાય છે, બધી સ્કૂલો, કોલેજો, બધી જ ધાર્મિક સંસ્થાઓ ફેલ થાય છે. અને એવું થઈ રહ્યું છે 10મા-12માના રિઝલ્ટ પછી. આજે જ રિઝલ્ટમાં આવ્યું અને ભેગા સમાચાર હોય જ, હું છાપામાં એ ગોતતો હોઉં કે યાર કોઈ કે હવે ઓછા છાપાય છે કદાચ સમાચારો, પણ આ લોકો ઓછા લે છે કે 10મા-12માના માર્ક્સ, પેપર ઓછા નબળા ગયા એટલે છોકરાએ સુસાઇડ કરી લીધું અને બીજે દિવસે એને માર્ક સારા આવ્યા. આજનો જ કિસ્સો છે. તો ત્યારે એમ થાય કે એક બાળકને આપણે એ ન સમજાવી શક્યા કે તારી 10મા-12માની માર્કશીટ એ તારી લાઈફની માર્કશીટ નથી.
મારું કઈ રીતે મૂલ્યાંકન કરી શકીશ તું હિમાંશુ? તું મને કે અત્યારે તું મારું મૂલ્યાંકન કેવી રીતે કરી શકીશ કોઈ એક પેપરમાં? તમારી ઓલી લખવાની સ્કિલ કે વોટેવર જે પણ છે 100 લિમિટેડ માર્કનું મને તું પેપર આપીશ તો એમાં મારી લખવાની સ્કિલ કેટલી છે એની ઉપરથી જ તું કહે. તો મારી ગોખણ પટ્ટી મેં ગોખીને ઓકી એનું મૂલ્યાંકન છે, મારું નથી. વાહ ભાઈ વાહ. મારામાં વિવેક કેટલો છે, મારામાં પરાક્રમ કેટલું છે, મારામાં સંવેદના કેટલું છે, દુનિયાનો કોઈ શિક્ષક કોઈ બાળકને આંકી જ ન શકે. આટલું આપણે સમજાવી ન શકાય. એટલે મને એની સૌથી પીડા છે. એટલે નચિકેતાનો જન્મ થયો કે ભાઈ નચિકેતામાં એક માર્કના મોહતાજ નહીં, ટેલેન્ટના સરતાજ બનાવીએ. માર્કશીટના મોહતાજ નહીં. મારી ટેગલાઇન છે વેર એજ્યુકેશન ઇઝ સેલિબ્રેશન. 2015માં પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદથી એ શરૂ થયું. મોરારી બાપુએ જ ઉદ્ઘાટન કર્યું. અને મારા પરમ મિત્ર નીતિન માલદે નાયરોબીમાં હું ડાયરો કરવા ગયેલો. અને મને છે ને સુદામાં છું તો કાનોડા જેવા ભાઈબંધો મળી જાય સામેથી કે તું તારે કરવું છે હું. એટલે મેં કીધું આવી એક સ્કૂલ કરવી છે. તો મને પડકારો આપ્યો નીતિન માલદે અને સંજીવ માલદે, બે મારા ભાઈઓ જેવા ભાઈબંધ છે. મારી પાસે ભાઈબંધોનું લિસ્ટ દુનિયાના કોઈ પણ દેશ નકશામાં તો હાથ મૂક ને એ દેશમાં રસોડામાં જમી શકાય એવા ઘર દરેક જિલ્લામાં દરેક દેશમાં છે. એવો હું નસીબદાર છું. તો એ મિત્રોએ મને એમાં સપોર્ટ આપ્યો. અને એક સ્કૂલ થઈ કે જ્યાં રાઉન્ડ ક્લાસરૂમમાં પ્રાઇમરી નર્સરીના છોકરાઓ પહેલેથી આગળ પાછળ બેસીને રેટ રેસમાંથી બહાર નીકળે. જ્યાં બેલ નથી પડતો, બીથોવનની સિમ્ફનીથી બેલ પડે અને લોકસંગીતના મને બહુ યુનિક દુહાથી પણ બેલ પડે. 1600 જેટલા બેલ ડિઝાઇન કરેલા છે. એ બેલ બધા 2 ક્લાસિકલ મ્યુઝિકના, 2 ઇન્ટરનેશનલ મ્યુઝિકના અને 2 લોકસંગીત. 30 સેકન્ડનો જ બેલ હોય પણ પહેલા હું બોલું હલ્લો નચિકેતાસ, નાઉ યુ આર લિસનિંગ ફ્લૂટ રિસાઇટલ ઓફ હરિપ્રસાદ ચોરસિયા. તો એ સાંભળે હરિપ્રસાદ ચોરસિયા દિવસમાં 5 વાર એને ગયું તો ખરા. સરસ ફ્લૂટ કહેવાય. છોકરાઓ નાચે એની સાથે. ઇન્ટરવલ પડે, રિસેસ પડે ત્યારે એમાં જગતગુરુ શંકરાચાર્યજીનું અન્નપૂર્ણા સ્તોત્ર પણ સાંભળે, ક્યારેક કાશ્મીરી ફોક પણ સાંભળે, ક્યારેક કચ્છી સંગીત પણ સાંભળે. તો એના કાન મજબૂત થાય, એના કાન સરસ થાય. આ સાંભળતા જ નથી અત્યારનું જનરેશન. માર્ક કર્યું છે. આપણા શાસ્ત્રોમાં બહુશ્રુત નામની એક શબ્દ છે કે જેને બહુ બધું સાંભળ્યું હોય. બહુશ્રુત એને બોલતા નથી બહુ પણ આ ભાઈએ બહુ બધાને સાંભળેલા છે. તો એ આપણા શાસ્ત્રોનો, આપણા ભારતનો, એટલે તો આપણે શ્રુતિ અને સ્મૃતિ ગ્રંથો આવ્યા ને આપણા. તો સાંભળવાનું બંધ કરી દીધું આખી એક પેઢીએ. એને સંભળાવવું છે. તો હું એવી પેઢી તૈયાર કરી રહ્યો છું કે જે સાંભળે કાન દઈને. આ સંગીત વાગ્યું, આ નાનકડો મોરચંગ વાગ્યું, તો એ શું કહેવાય એના વિશે જાણે. ખાલી એના કાનને પકડાય. એજ્યુકેશન થ્રુ ડ્રામાની મુહિમ દ્વારા અમે લગભગ દરેક સબ્જેક્ટના દરેક પાત્રોને જેને મોડ્યુલેશન થઈ શકે એમ છે એને અમે ડ્રામા દ્વારા સમજાવવાની કોશિશ કરીએ છીએ. પ્રેપની અંદર હોય કે મોટા ધોરણમાં હોય, મેં પોતે એના ગીતો જોડકણા લખેલા છે. જેના માટે તારે મારી સ્કૂલમાં આવવું પડે, પણ હું સેમ્પલ એક આપું શબ્દના પોડકાસ્ટ કે મારા બચ્ચાઓને મારે વાર શીખવવા છે. ધારો કે એકદમ LKG HKG. બરાબર છે. સોમવાર કો સમધી આએ મંગલવાર કો મામા, સોમવાર કો સમધી આए મંગલવાર કો મામા, बुधवार को बुआ आई पहन कर नया पजामा, मामा जी मामा जी मामा जी हो मामा जी. આટલી લાઇટર મૂડમાં ABCDEFG કચરા કહી ન ફેંકો જી, કચરા કહી ન ફેંકો જી, HIJKLMN सभी बनेंगे जेंटलमैन, सभी बनेंगे जेंटलमैन, OPQRSTU. આવી રીતે એના ગીતો છે. વેલકમ વિન્ટર सर्दियों के दिन. આ પહાડી રાગમાં જ થવું જોઈએ કે વિન્ટર છે તો એ પહાડનો રાગ છે. તો મારા LKG ના એને ખબર નથી પહાડી રાગ છે આ. વેલકમ આ મારું કમ્પોઝિશન છે. વેલકમ વિન્ટર सर्दियों के दिन, सर्दियों के दिन बाबा सर्दियों के दिन. તો મેઘમલ્હારમાં જ વર્ષા ઋતુનું વર્ણન થવું જોઈએ. એની તો પૃથ્વીની પ્રાર્થના છે, 5 તત્વની પ્રાર્થના છે. તો તમે હમણાં એક બહુ સરસ હરિપ્રસાદ ચોરસિયા સાહેબની હું થોડીક આડ વાત કરું છું કે તમે અહીંયા બેઠા છો ને થોડા દિવસ પહેલા જ અમે એમના જ એક શિષ્યનું પોડકાસ્ટ કર્યું. અને તમે વિચાર કરો કે આ ગુરુઓ ક્યાં ને ક્યાંથી કનેક્ટ થતા હોય છે. તો આ નચિકેતાની વાત થઈ. પછી મને એ પૂછવું છે કે કલાકારો, અત્યારના જે કલાકારો છે એ લોકોને શું કરવું જોઈએ?
આપણે ઘણું બધું જોઈએ છે. મારે કંઈ બધી વાતો કહેવાની વાત નથી. આજે જે ડાયરાના મંચ પરથી થઈ રહ્યું છે, આજે જે સોશિયલ મીડિયાના મંચ પરથી થઈ રહ્યું છે, અને સોશિયલ મીડિયા ઉપરથી અમુક એવી વાતો કે જેના પર તમે બહુ કાલિદાસની એક બહુ સરસ વાત બી કરી હતી. એટલે હું આ બધા વિષયો પર તમને પૂછવા માંગુ છું કે ભાઈ આ જગત હવે ક્યાં જાય છે અને કલાકારોએ શું કરવું જોઈએ આનામાં? સંગઠનનો અભાવ છે, થોડો સંકલનનો અભાવ છે. દરેક કલાકારને કદાચ ક્યાંક એમ લાગી રહ્યું છે કે સોશિયલ મીડિયા ઉપર મારા આટલા ફોલોઅર્સ છે એટલે મારે પછી બીજા બહુની કોઈની જરૂર નથી, મારે કોઈને પૂછવાની જરૂર નથી, એવું કદાચ લાગી રહ્યું છે. તો મને બરાબર યાદ છે કે અમારી ઉપર દરેક કલાકાર ઉપર એના પુરોગામીની અસર હોય. બરાબર, હું જ્યારે મેં શરૂઆત કરી હતી ત્યારે ભીખુદાનભાઈ શાહબુદ્દીન સાહેબનો વર્ડ ટુ વર્ડ ડાયરીમાં હું લખતો મળતો જ્યારે પણ, ત્યારે મારે ક્યાં પુસ્તકો વાંચવા જોઈએ એ મને સજેસ્ટ કરતા અને એ લેસન હું કરતો. પછી સાહેબ કોઈ દી ફોલોઅપ ન લે, એ સ્વાભાવિક છે કે સાહેબ તો સાહેબ હતા ને ત્યારે, એ પણ મને એમ થાય કે સાહેબે મને આટલું કીધું છે તો મારે આ વાંચવું જોઈએ. તો ઈસરદાનભાઈ મારા પ્રિય લોક કલાકાર, તો એ મને જે કંઈ કહે કે તારે આ વાંચી જાતું, આ તને મજા આવશે, તું કરી શકીશ. તો નવી પેઢીના કલાકારો કદાચ એ પોતે સીધા કલાકાર જ થઈ ગયા છે, એ કદાચ લર્નિંગ મોડમાં છે જ નહીં, આવ્યો જ નથી એને કદાચ એને એમ. અરે અચ્છા, સ્ટ્રગલનો મોડ જે મારા સુધી હતો એ કદાચ સોશિયલ મીડિયાના અતિરેકને લીધે અત્યારે પૂરો થઈ ગયો કે હવે તમે સરસ ગાયક છો તો તમે રજૂ થઈ જાઓ, તમારી લાઇક્સ આવી જાય, તમારી એક બે ગીત હિટ થઈ જાય એટલે તમારે પછી તમારા કોઈ સિનિયર આર્ટિસ્ટને માટે રિસ્પેક્ટ કરીને મળવાનું કે એવું. જ્યારે મળવાથી શું થાય કે હું મારો 30 વર્ષનો, મારા 28 વર્ષ લોકસંગીતના થયા, લોક ડાયરાના, બરાબર, તો તું મને મળે કે હું એક નવો હાસ્ય કલાકાર છું, સાહેબ મારે શું કરવું જોઈએ, આવી લાગણીસભર વાત તું મને કરે અને મને તારામાં સ્ટફ દેખાય તો હું મારો 28 વર્ષનો અનુભવ તને 28 મિનિટમાં કહીશ, જે તને કોઈ ચોપડીમાંથી શીખવા નહીં મળે. કીર્તિદાનભાઈને કોઈ મળે કે ઓસમાણભાઈને કોઈ મળે તો એની પાસે જે ભલે હું કહું તમે એનું ચગદું બનાવી લ્યો ને એને ગુરુ બનાવી નાખો ને આવો અમને ટાઈમ નથી શિષ્યોને સાચવવાનો અને કે આ પરંપરામાં જવાનો. લોકસંગીતનો ગુરુ શિષ્ય પરંપરા નથી, શાસ્ત્રીય સંગીતની પરંપરા. એટલે ક્યાંક એનું નુકસાન ભોગવી રહ્યા છીએ આપણે, કે તાલીમ નથી મળી, તાલીમ જ નથી મળી કે મારે શું ન કરવું જોઈએ. આ ગાઈડલાઈન જ નથી, શું કરવું જોઈએ એ બધું જ છૂટ છે પણ શું ન કરાય. મંચ ઉપરથી મારે મારી જ્ઞાતિનું હું એમ્બેસેડર નથી ભાઈ, હું સમાજનો પ્રતિનિધિ છું. અને સમાજમાં વિખવાદ થઈ શકે આ વાતથી, આ વાત કરતા પહેલા વિચારવું જોઈએ મારે. એ આત્માવલોકન કોણ કરાવે તમને? તમે તો સ્ટાર થઈ ગયા, તમારે નામે તો તાલીઓ પડે છે. જે સામું ઓડિયન્સ બેઠું છે એ સાચું ઓડિયન્સ નથી. આ વાત સમજ્યો? સામું તો બેઠું છે, એની પાસે એને સામું ઓડિયન્સ બેઠું છે એ જ સાચું ઓડિયન્સ તો છે જ, પણ એ જ ઓડિયન્સ સાચું નથી જે મને વાહ વાહ કરે છે. એક ઓડિયન્સ જે આની ઉપર વિચાર કરશે, જે આ વાયરલ થશે પછી આની ઉપર વિચારશે, તર્ક કરશે, કે જે મને ઘરે લઈ જાય છે, જે મારી સાથે જમે છે, એ બીજી કોમના માણસો છે. મારે એક કોમને રાજી કરવા માટે બીજી કોમને જ્યારે ઉતારી પાડવી પડે ત્યારે એ નિમ્ન કક્ષાનું મનોરંજન થયું. મારે મારી દીકરીને, મારી બેનને સામે જે ન બોલી શકાય ને એ મારે મંચ ઉપરથી ન બોલી શકાય. આટલું સેન્સર બોર્ડ હાસ્યની અંદર તો બહુ જરૂરી છે, પણ કારણ કે હસતા હસતા મશ્કરા, મારી વાતો હસવા જેવી હોય છે, હસી કાઢવા જેવી હરગીજ નથી હોતી. એ બાત તો આ પેરામીટર તો મારે જ નક્કી કરવું પડે કે મારે આ નથી, શું મનની ઓફર આવી હોય. અને હાસ્ય તો કેટલું નિમ્ન થઈ ગયું સાહેબ, ગાળ વગર હાસ્ય નથી કરતા. તો ગાળો બોલવી પડે મારે, જ્યારે તને હસાવવા માટે હિમાંશુ મારે તને ગાળ દેવી પડે ને, એનાથી ખરાબ ઘટના જ કોઈ ન હોય મારા માટે. એમ થાય કે કલા, અને પાછું એને કલાનું સ્વરૂપ દઈ દેવામાં આવે છે, એ દર્દનાક છે. એટલે મારી જીભ છે એ સરસ્વતીનો બાજોટ છે. વાહ 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 વાહ. કોઈ પણ કલાકારની જીભ છે, અહીં મારી ઇન ધ સેન્સ અહીં મારું આત્મગૌરવ છે, પણ કોઈ પણ કલાકારની જીભ એ માત્ર સરસ્વતીની કૃપા હોય ને ત્યારે તમને મંચ મળે, બોલવાનું મળે ભાઈ. બાકી આપણા કરતાં હોશિયાર લોકો કાંકરિયાની પાળ ઉપર ને મુંબઈની ફૂટપાથ ઉપર બેઠા છે. કોઈ કૃપાનો વરસાદ તમારી પર થયો છે એટલે લોકો તમને સાંભળી રહ્યા છે. અને આ કૃપાનો વરસાદ બંધ પણ થઈ શકે છે. આ વાદળું આમ કરતું હમણાં અહીંથી ઓલી બચ જશે ને એવું જોયું છે. ટોપ ઉપર રહેનારા કેટલાય કલાકારો, કેટલાય ગાયકો, અને અચાનક એનો સૂરજ બદલે, હવે એને કોઈ બોલાવતું નથી. જેની હારે રોજની 200 સેલ્ફી પડતી હોય એમાં બોલિવૂડમાં પણ છે અને લોકસંગીતમાં પણ છે. તો એ સમજો કે શું ભૂલ થઈ.
કોણે આ કઈ ભૂલ કરી, એકની ભૂલમાંથી તો બીજા સમજો એ નથી સમજતા. એટલે નવી પેઢી, કેટલાક મિત્રો મને મળવા આવે છે તો હું એને ટિપ્સ આપું છું. કેટલાક મિત્રો અમારી આજુબાજુના એવા છે કે જે એની નવી સ્ક્રિપ્ટ રજૂ કરે એ પહેલાં અમારી પાસે બેસ કે સાહેબ આમાં મને ભૂલ કરી દીધી. અમે બહુ હેરાન કરી તમને. હા, એ તો તમારો હક છે, પણ મને ગમે ને. તમે આવ્યા તો અત્યાર સુધીમાં ક્યારે એવું લાગ્યું કે અમને ખોટી સલાહ મળી? નેવર. તો એ જ હું સિનિયર ક્યારે થાવ કે મારાથી કોઈક જુનિયર હશે તો ને. અને એ જુનિયર જો સારા માર્ગે નહીં હોય તો હું મારો માર્ગે ગોટે ચડશે. વાહ. એટલે જરૂરી એ છે કે સંકલન કરી અને ઈગો છોડી અને સાહેબ મને કોઈ એક સરસ ગીત આપો ને, મારે શું કરવું છે, મારે 15 મિનિટ મળવું છે, આમ કરીને મને એકને નહીં, ગુજરાતના કોઈ પણ. પછી તમને હરખો જ્યાં જવાબ ન મળે તો માણસો બદલાવો. એ બહુ મહત્વનું છે સાહેબ. તમે બહુ અપ્રોચેબલ છો. આ તમે સામે બેઠા છો ને હું કહું છું એવું નથી, પણ મેં બહુ એવું ફીલ કર્યું છે કે તમે બહુ અપ્રોચેબલ છો, એમ કે તમારી પાસે આવીને સંકોચ નથી થતો. એટલે અને એ ઘણા બધા વિદ્યાર્થીઓ શીખે છે, ટિપ્સ લે છે લખવાની, બોલવાની, આરજે થવાની. અને અત્યારે માર્કેટમાં પણ છે, પણ એના નામ હું નથી લેવા માંગતો. એના પોડકાસ્ટ ક્યારેક તું કરીશ તો ઈ કહેશે તને કે હું સર પાસે શીખ્યો કે શીખી છું. વિષય એ નથી. મુદ્દો એ છે કે ક્યાંક આપણે સમાજના સુધારકો નથી, આપણે એન્ટરટેનમેન્ટ. બહુ મોટી વાત છે, બહુ મોટી વાત. તો મારે આજે મારો કાર્યક્રમ તે તારા સમાજમાં રાખ્યો છે તો તારો સમાજ ક્યાંય બગડીને ધૂળ થઈ ગયો છે મને બોલાવ્યો એવું નથી. એ સમાજ કેપેબલ છે, એ પૈસા આપવા માટે તૈયાર છે, સંગઠિત છે, એટલે જ તો બેઠો છે આજે અને મને બોલાવ્યો છે. તો એને આનંદ કરાવ. તો મારું કામ આનંદ આપવાનું છે. આ ભૂલાઈ ન જાય. એની સાથે થોડીક પચે ને એવી માં છે ને, ગળપણ પાતી એની હારે કડવું ઓહળ્યું. તો અહીંયા ખાલી ઓહળિયા દેવા માંડ્યા કેટલા. સાચી વાત છે. એમાં કઠણાઈ વ્યાજબી નથી. ખાલી ઓહળિયામાં તો પચે નહીં ને, એમાં તો બધા જ સમાજના લોકો બેઠા છે. અને મારી માનસિકતા મારે છતી ના કરવાની હોય. વાહ. હું શું વિચારું છું એ મારે બોલાય નહીં. લોકોને શું ગમશે અત્યારે, લોકોને જરૂરી શું છે એ બોલાય. વાહ. તો ખૂબ મોટી ટીપ હશે જે તમે કહો છો કોઈ ને. પણ લેશે નહીં, કોઈ લેશે ઓડિયન્સ કેટલા લઈ શકે એટલા. કોઈક એક લેતો હોય, આપણો તો શબ્દ પહોંચ્યો એમના સુધી. બિલકુલ બિલકુલ. કે મને કોઈ એમ કહેવા આવે, કહીને આવે કે મારે શીખવું છે, મારે આગળ શું, તો મારી પાસે એક આખો અભ્યાસક્રમ છે. મેં કોરોનામાં એક આખો અભ્યાસક્રમ બનાવેલો છે. અનફોર્ચ્યુનેટલી એ બહાર નથી પડ્યો. ફ્યુચરમાં ક્યારેક આવશે કે એક શબ્દના સેવકે, એક આરજે થવા માટે, હાસ્ય કલાકાર થવા માટે મેં આખો એનો ડિપ્લોમા જેવો કોર્સ બનાવ્યો, પણ બહાર નથી પડી શક્યો સમહાવ. ક્યાંક કદાચ એ ક્યારેક આવશે માર્કેટમાં. અને એક ઓનલાઈન કોર્સ આખો તૈયાર કર્યો. અરે વાહ. હવે મને એક વસ્તુ એ પણ તમારી ખૂબ ગમે છે. હું સારી વસ્તુઓ એટલે કારણ કે નજરે આંખે ઉડીને વળગે એવી છે. તમે ઘણા કલાકારોમાંથી એવા વ્યક્તિઓના નામ લીધા છે જે કદાચ ઘણું એનું બધું બોલાય છે પણ એનું નામ નથી લેવાતું. તમે એમાં મેં અત્યારે નામ પણ નોંધ્યું છે ખાસ કે મનુભાઈ ગોંડલ. એમની એક તમે કેવી સરસ વાત કરો છો એમના વિશે કંઈક વાત કરો. 10 માથા કે એનો એક દુહો ખૂબ બોલાય છે. મનુભાઈ ચુડાસમા ધોબી જ્ઞાતિમાંથી આવ્યા, રજક જે કહેવાય જ્ઞાતિ. અને વર્ષો પહેલા મનુ મંજરી નામનું એક એમને પુસ્તક લખ્યું અને મકરંદ દવે એમની પ્રસ્તાવના લખેલી છે. અને મારી પાસે મારા પરમ સ્નેહી મિત્ર ગુણવંત ચુડાસમા એક હસ્તપ્રત લઈને આવ્યા. મને ખબર હતી, હું ગોંડલમાં રહેતો હતો ત્યારે, કે કોઈ મનુ મંજરી કોઈ લખેલું, પણ ક્યાંયથી મને એ પુસ્તક મળતું નહોતું, અપ્રાપ્ય થઈ ગયું હતું. પ્રાઇવેટ કોઈ મુંબઈના ખારવા સમાજે પૈસા આપીને પુસ્તકને 500 પ્રત છપાવેલી. અને પછી એના પરિવારજનો કોણ એ કાંઈ મેં ઓનેસ્ટલી કહું તો મેં ગોતવાનો પ્રયત્ન નહોતો કર્યો અને મને ક્યાંય સામેથી મળ્યું નહીં. વર્ષો થઈ ગયા. ગુણવંત આવ્યો રાજકોટમાં મને એક હસ્તપ્રત લઈને કે મનુભાઈ ચુડાસમાની હસ્તપ્રત છે. અને દુહાઓ હતા, પાણી પાણી પોકારતો જેનો આત્મો ઉડી જાય, પછી પીપળે પાણી પાઈ, મર્યા પછી શું માંડડા, જીવતા જ માવતરને તમે આપીને ટીપું છાશ, પછી નેવે નાખે વાયશ, એ મર્યા પછી શું માંડડા. આટલા માંડડાના કેટલા બધા દુહા. 2-3 કવિઓ માંડડાના નામે છે, પણ એમાં માંડડાના ઘણા બધા 450 દુહા આની અંદર હતા. રામોનો રોવણ હાર એ તો રોતાને રાજી કરે, પણ વાલપનો વ્યવહાર જેનો રોઈ બતાવે રામજી. આ મનુભાઈનો દુહો. રામાયણ ઉપરના સરસ શબ્દ ચિત્રો. એમાં એક કવિતા તો ભુજંગીમાં છે, હું અત્યારે કવિતાનો પ્રાણ કહું છું ખાલી, કે રામ ભગવાન રાવણને મારવા માટે આમ તીર સંધાન કરે છે ત્યારે એનો આ જમણો હાથ છે ને આમ પાછો જાય, કાન પાસે જાય છે ને, એટલે ડાબો હાથ જમણા હાથને ટકોર કરે છે. તું બધાયમાં આગળ રહે, વિપ્ર સુદાનમાં બધાને દાન દેવામાં, બધું હારા કામમાં એ જમણા આગળ રહે, અને અટાણે ફટ મુંડા પાછો ગયો. તકલીફ પડી એટલે તને આ મરવાનું ટાણું આવ્યું એટલે આવો સંવાદ મનુભાઈ લખ્યો. ત્યારે જમણો હાથ એમ કહે છે કે હું પાછો નથી પડ્યો, હું રામના કાનને પૂછવા ગયો છું કે એક પછી એક 6 હણવાના છે કે એક હારે 10 હણવાના છે.
વાહ ભાઈ વાહ. આ મનુ ચુડાસમા મારા ગોંડલ ગામના, એની હસ્તપ્રતો આવી હાથમાં, એની ઉપર કામ કર્યું, એનું પુસ્તક પણ અમે બહાર પાડવાના છીએ. અને આ વખતે માગલધામમાં ભગુડામાં મેં વિનંતી કરી કે આવા ધૂળ ધોયા રત્નોને તમે ગોતો છો તો માયાભાઈ અને મહેશભાઈ ગઢવી દ્વારા મનુભાઈ ચુડાસમાને મરણોપરાંત માગલ એવોર્ડથી સન્માનિત 11 તારીખે કરવામાં આવશે. ભૂદરજી બાપા માટે પણ એવું થયું કે ભાઈશ્રી એ મને હસ્તપ્રતો આપી. ભૂદરજી બાપાના દુહા અદ્ભુત હતા. પ્રેમના પ્રાગવડ હેઠ કંઈક પ્રિતાળું બોઢી ગયા અને રાંકા રોતા રિયા ભૂંડે મોઢે ભૂદરા. તખતદાનભાઈએ વર્ષો પહેલાં મને એમ કીધેલું કે હું ડિપ્લોમા કરતો તો મને કે તારે છે ને અંગ્રેજીમાં કંઈક પાકું કરવું જોઈએ. એટલે મેં કીધું અંગ્રેજીમાં થોડું કોઈ લોક સાહિત્ય લખ્યું હોય. મને કે છે. પછી એને મને અંગ્રેજીનો એક છંદ સંભળાવેલો કે અંગ્રેજોનો છંદ, પરમિટ લિમિટ ડિલીટ હુએ વિથ ક્વિટ હિન્દ પબ્લિક ચવે નો રાઇટ યોર ક્રેડિટ ફોર નો ટ્રસ્ટ ઓર ગો જસ્ટ અવે ડુ યુ ચાર્ટર સ્ટીમર ઓલ બ્રિટિશર ક્વિક ઓવરસી ઓર્ડર ડે તો ખદર ચદર યદ કમર લપટ કર ચતુર્વણિક વર સમર ચડે જી ચતુર્વણિક વર સમર ચડે જી ચતુર્વણિક અંગ્રેજ હ્યુજ નોલેજ ભયે નિસ્તેજ મેજ પર હેટ દડે તો ફ્રેન્ચ રૂસ અમેરિકન જર્મન શેમ શેમ કર હસત ખડે. અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરીને થોડાક મિક્સ અને ગુજરાતી શબ્દો સાથેના છંદ એને મને સંભળાવેલો. તે દિવસનો હું ગોતતો હતો કે આ કોણ કવિ અંગ્રેજીમાં જેને છંદ લખ્યો હોય. મને કે ભૂદરજી લાલજી જોશી. ભૂદરજી લાલજી. મેં કીધું આ ક્યાં થયા? મને કે પોરબંદર પાસે રાણા કંડોના. હવે મારું તો કોઈ ઓળખીતું નહીં ત્યારે, અને વર્ષો પહેલાની વાત ધરબાઈ ગઈ. પછી ભાઈશ્રી પાસે વર્ષો પછી જવાનું થયું તો ભાઈશ્રીને મેં વાત કરી, ભાઈશ્રી ભૂદરજી ક્યાંક ગોતો ને. એના પરિવારજનો તો એના દીકરાઓ હતા અને એમની પાસેથી આખો કોથળો ભરીને હસ્તપ્રતો એ લઈને આવ્યા અને એમ કીધું કે ગાંધી સાહિત્ય ઉપર 750 દુહા લખનાર, અનેક કવિતાઓ લખનાર. કવિતાનો આમ તને કહું કે કેવા રૂપક આવ્યા છે. અડધી રાત્રે રાધિકાજી સૂતા છે અને શરદ પૂર્ણિમાનો રાસ પૂરો થયો છે અને હજી તો આમ થાકીને રાસ પૂરો થયો છે, થાકીને લોથપોથ થઈને રાધિકાજી શણગાર કાઢીને સૂતા અને એને એક સૂર સંભળાણો અને સફાળા જાગ્યા કે આ તો કૃષ્ણ મારા માટે વગાડે છે. પાછા જાગ્યા ભડકડામાં અને ગડગડતી દોટ મૂકી અને જાગ્યા ત્યારે એકદમ નજીક પહોંચી ગયા. શરદ કી રેન પુનેમ ખીલી બ્રજરાજ ને બંસી મેં ગાન કિયો. કે આ તો શરદની હજી તો પૂરો થયો છે રાસ, પણ આ સૂર મારા છે. શરદ કી રેન પુનેમ ખીલી બ્રજરાજ ને બંસી મેં ગાન કિયો તબ નીંદ સુન કે વ્રખભાન સુતા બિરહા કુલ નીંદ તજી વન પંથ ગયો. દોડીને ગડગડતી દોડ કૃષ્ણ પાસે આવીને ઊભી રહી. જોઈ હવારનો પોર છે, યમુનાના કાંઠે કૃષ્ણ ઊંધા ફરીને બંસરી વગાડે છે. જમુના જ પછી એમ તો કહે હું તો શૃંગાર વગર આવી ગઈ કૃષ્ણ પાસે. તો મોઢું તો ધોઈ લઉં. એટલે જમુના જ મુખ નિહાર ગઈ, મુખબિંબ શશીબિંબ એક ભયો. જમનાજલ મુખ નિહાર ગઈ, મુખબિંબ શશીબિંબ એક ભયો. તબ ભૂદર ચાંદ ઉદાસ ભયો, જબ ચાંદ में ચાંદ સમાઈ ગયો. તબ ભૂદર ચાંદ ઉદાસ ભયો. ચાંદ આ વાતે પોડકાસ્ટ પૂરો થઈ જાય. આનાથી મોટું વજન ગોતવું ક્યાં? આ ભૂદરજી આવો કવિ કાળની રેતીમાં ગર્ત થઈને પડ્યો હતો. અને મારે બહુ ખેદ સાથે કહેવું પડે કે ભૂદરજીના દુહાઓ રજૂ થાય ત્યારે ઈરાદાપૂર્વક ભૂદરજીનું નામ ન લેવામાં આવે. આવી પ્રજ્ઞાચોરી પણ કરનારા છે. એ કેટલું વ્યાજબી છે. એ મુબારક, એને એની સજા ભગવાન આપે. આપણે પણ ઈરાદાપૂર્વક એમ કે આ ભૂદરજીનો દુહો છે એવું કહેવામાં ક્યાં વાંધો હતો? આ ભૂદરજીની કવિતા છે. આવા તો કેટલાય કવિઓના, હું એક નથી વાત, આમ જ ખોવાઈ ગયા કે એનું નામ ન લ્યો. હવે કવિને તો બીજું શું આપી શકીએ આપણે? તમે પૈસા તો આપ્યા નથી માર્કેટમાં કોઈએ. કવિના ક્યાંય કરોડપતિ બંગલા થઈ ગયા, કવિતાને લીધે કોઈ મર્સિડીઝ લઈને આવ્યો એવો એકાદ કવિ મને બતાડજો. કવિતાને લીધે ચલાવી શકે છે જે મહેફિલે કવિ ઘર નથી ચલાવી શકતો. ભાવેશ ભટ્ટ સાહેબ લખે. હા, એટલે તો કવિને તમે ક્રેડિટનો જ્યારે ન આપો ત્યારે મારા માટે એ મોરારી બાપુ મારા આ બાબતમાં ગુરુ બન્યા કે ભાઈ નાનકડી વાતે કરો ને, તમને ખબર હોય ને કે આ ભાઈ ફલાણા કવિની નામ લ્યો અથવા તો આની વાત છે. બાપુ જુઓ તમે નામ લેશે કે ભાઈ મેં માયાભાઈ પાસે ત્યાં સાંભળી, મેં સાંઈરામભાઈ પાસે ત્યાં સાંભળી, એમ કરીને. તો આ પ્રજ્ઞા અપરાધ છે. વાહ વાહ. આ ન થવો જોઈએ. અને કેટલાક કલાકારોને આ પ્રજ્ઞા અપરાધનો એરું જ ડંખી ગયો છે. વાહ વાહ. એને ખબર નથી હો, એનો દોષ લાગી ગયો છે. તો એવું ન થાય એ ધ્યાન રાખવાની આપણે જરૂર છે. તો આવા ભૂદરજીની આવી કવિતાઓ
ઉદર ભરંત નામનું પહેલું પુસ્તક હાજી. થયું, પછી ગાંધી દર્શને નામનું બીજું પુસ્તક થયું, કે હજી એના ભજનોનું ત્રીજું પુસ્તક બીકોઝ ઓફ મારી વ્યસ્તતાને લીધે હું એ નથી કરી શક્યો, પણ ટૂંક સમયમાં એ પણ હજી સતાર સાહેબ જેવા અને ગંગા સતી જેવા ભજનો ભુદરજીના લખાયેલા છે. વાહ ભાઈ વાહ. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ના આશીર્વાદથી જ આ થયું, અને ભુદરજીના પરિવારજનોએ પણ એને બહુ વાલથી વધાવ્યું, કારણ કે કવિના સંતાનો પણ એ છૂટ આપવા જોઈએ ને કે અમારા બાપાનું બોલજો, વાહ વાહ વાહ. નકર અમારે ઘણા તો એવા છે Royalty કે અમારા હોય. બાપુજીનું બોલતા નહીં, તો એ ન થઈ શકે ને. એમાંય કેટલાય કવિઓ સાઈડ એમાંય લાઈન થઈ ખોવાઈ ગયા ગયા છે. કે ભાઈ તમે બોલ્યા તો અમને પૈસા આપવા પડે. ઓહો, એમ થાય કે આ કવિએ શું કામ આ લખ્યું હોય છે, કે એના છોકરા માટે લખ્યું છે કે સમાજ માટે લખ્યું છે, એ લખતું જવું જોઈએ કવિએ છેલ્લી કડીમાં મારી દ્રષ્ટિએ, કે ભાઈ આમાં મારા દીકરાને ધ્રુવને આના પૈસા મળે તો જ તમારે દાંત કાઢવાના, ધ્રુવને કે ધરમને આના પૈસા ન મળતા હિમાંશુભાઈ દાંત કઢાય નહીં આવી રીતે તમારે. સાંઈરામ દવેના જોક્સમાં 5 રૂપિયા મારા છોકરાના ખાતામાં જમા કરો અત્યારે, નહીં લે ન કાઢો દાંત કહું છું, જમા નથી કર્યા આવી રીતે મફતમાં પોડકાસ્ટ કરી નાખ્યા છે તમે લોકો. આવું મારા છોકરા કોર્ટ કેસ કરે તારી ઉપર કે તારા બાપાએ સામેથી કીધું તું હા પાડી હતી ને પોડકાસ્ટ કર્યો હતો, અને કાલ તને કાગળિયું આવે કોર્ટનું કે મારા પિતાશ્રીના પોડકાસ્ટના 5 લાખ રૂપિયા તમારે આપવાના, તો એ તને ન આવે, તારા છોકરાઓના છોકરા આવશે, તો કેવી હાલત થતી છે. આવું થઈ રહ્યું કે ભાઈ એ બેના બાપુજી સમજીને વાત કરી નાખી હતી, અને છોકરાઓ છે ને માથાકૂટ કરો, એમાં કવિત્વનો નાશ છે. કવિતા મરી જાય છે. તો સમાજ જ્યારે આપણે તંદુરસ્ત બનાવવો હશે ત્યારે કવિઓની, લેખકોએ આટલી ઈમાનદારી રાખવી એટલી ઈમાનદારી સાથે લખ્યું છે ને એટલી પહોંચાડો તો ખરા. વાહ. તો હું બહુ ભાગ્યશાળી છું કે મને આવા કવિઓ ની વાતને બહાર લાવવાનું કામ મળ્યું. એટલે તમે આ જેટલી સરળતાથી વાત કરો છો, ને મારે ખાસ કહેવું છે દર્શકોને કે એટલી સરળતાથી થયું નથી. એ હસપ્રતો એવી જર્જરિત હાલતમાં હોય, જે વિઝિબલ ના હોય, એના અક્ષરો વંચાતા ન હોય, એની પાછળ બહુ જ મોટી અને લાંબી મથામણ થતી હોય છે, ને ત્યારે કોઈ એક પુસ્તક બનતું હોય છે. તો સાહેબ સામે બેઠા છે એટલે નહીં, પણ એમને આપણે આમ કહેશું ને તો કદાચ આવનારી આપણી આ જનરેશન છે ને એ ઋણી રહેશે આ શબ્દની, આ મહેનતની. હવે તમે જે આ વાત કરી આ અલગ અલગ કવિઓની, અને દર વખતે તમારા સાથે 50% પ્રેમ એટલે વધારે આવે છે કારણ કે તમારી એક રચના છે રાધા હું પુકારું. દર વખતે મને એમ થાય કે હું આનો ખમકારો તમને, તમે ન હો ત્યારે પણ આપું, કે જીઓ જીઓ, અને આ તમે સામે છો ને પણ હું પડકારો આપું, કે એવું કહેવાય ને કે આના પછી તમે કંઈ ન લખો ને. મેં કેમ કીધું કે અહીંયા પોડકાસ્ટ પૂરો થઈ જાય ને તો આનું થઈ ગયું એમ. તો આ રાધા હું પુકારું વિશે સાહેબ કંઈક આ તો એના વગર તો. રાધા હું પુકારું મારા એક મિત્ર ને પ્રેમ થયો, અને એને મેરેજ પછી પ્રેમ થયો. પ્રેમ છે આ તો. હવે તો ચોકડીયા જોઈને થાય નહીં, અને એ મારી પાસે રડ્યો, મારે શું કરવું સાંઈરામ, ખોટા ઠેકાણે છે, ખોટી જગ્યાએ છે, ખોટા સમયે છે, પણ પ્રેમ છે, પણ પ્રેમ છે, હું રહી નથી શકતો એના વગર. હવે મારી પાસે કોઈ, કારણ કે ઓલો શેર છે ને, ખુસરો દરિયા પ્રેમ કા ઉલ્ટી જિસકી ધાર, જો ઉતરા સો ડૂબ ગયા, જો ડૂબા સો પાર. और खुसरो કહે છે કે मेरा हाथ देख ओ ब्राह्मणा, मेरा यार मुझसे मिलेगा कब, मेरा हाथ देखो ब्राह्मणा. બ્રાહ્મણને કહે છે મારો હાથ જો, મારો યાર મને ક્યારે મળશે. પછી એ નહીં પોતે કહે છે કે આ ક્યાંક વધારે અવધિ નો નાખી દે, તેરે મુંહ से निकले खुदा करे इसी माह में इसी साल में, तेरे मुंह मेरा हाथ देखो ब्राह्मणा, मेरा यार मुझसे मिलेगा कब, तेरे मुंह से निकले खुदा करे इसी माह में इसी. એવી જ કાંઈક વિહોળ અવસ્થામાં એ મિત્ર મને મળીને ગયો. શું કરવું, રડ્યો. મારી પાસે કોઈ જવાબ જ નહોતો. યાર હવે કેમ પોસિબલ છે, આ ઉંમર નથી હવે. એ ગયો ને એ ઘડીએ મને અંદરથી એવો જવાબ આવ્યો, સવાલ આવ્યો કે એક સામાન્ય વ્યક્તિ છે, આ પૈસા પાત્ર છે, પણ એને પ્રેમ થાય છે, અને આ સમયે પ્રેમ થાય છે તો એ પોતાની પત્નીને વફાદાર નથી રહી શકતો, પરિવારને વફાદાર નથી રહી શકતો, વોટ એવર. તો આપણે તો ગોપીઓના જ વિરહના ગાણા ગાયા છે કે ગોપીઓને બહુ દુઃખ હતું. તમે જુઓ તો કૃષ્ણને, આ ધરતીનો માલિક શ્રી કૃષ્ણ, જેની પાસે દ્વારિકાધીશ જેવી નગરી સોનાની હશે, એને શું થતું હશે? તો શ્રી કૃષ્ણનો વિરહ કેવો હશે એ આ કોઈએ કેમ ન વિચાર્યું? કે જે બધાને સુખ આપે છે, બધાના ચહેરા ઉપર મુસ્કાન લાવે છે, એની મુસ્કાનનું શું? એને તો બધાને છોડ્યા જ છે. મથુરાએ છોડી, રાધાએ છોડી, ગોકુળે છોડ્યું, એના મિત્રોએ છોડ્યા, ક્યાંય રહ્યા નથી. એ કોઈના ખભે હાથ મૂકી અને રડી શકે, ભલે માનવ હતા ભાઈ ત્યારે. તો આપણે એને ભગવાન બનાવ્યા છે, પણ એ તો માનવ અવતારે જ આવ્યા છે ને. વાહ ભાઈ વાહ. ત્યારે તો
મોટી વાત છે. આ વાત યાદ રાખવા જેવી છે કે ત્યારે એ સામાન્ય વ્યક્તિ તરીકે જ હતા, અને ત્યારે એ માનવીય સંવેદનાથી દૂર કેમ રહી શક્યા હોય? કારણ કે પ્રેમનું પ્રતીક છે કૃષ્ણ. તો શ્રી કૃષ્ણને શું થઈ હશે પીડા? એટલે એને આ લતાજીનું ગીત મને બહુ ગમતું હતું. અને રાધા હું પુકારું તો મારો પરમ મિત્ર, અને લખાણું એ સાંજે શિવરાત્રી હતી, એનો પ્રોગ્રામ હતો અમારો ધાંગધ્રા. યસ. અને કીર્તિદાનભાઈ ને હું અમે સાથે હતા. અમે બહુ 20 વર્ષ જૂના મિત્રો, 1500 બેનો ચાર્જ હતો, ત્યારના મિત્રો છે. કેટલાક લોકોને એમ થાય કે મોટા મોટા થઈ ગયા ને પછી ભાઈબંધો થયા હોય, પણ એકચ્યુઅલી અમે વેફર ખાતા હતા ને અમને ગાડીઓ મૂકીને વહી જતી હતી, ત્યારથી અમે મિત્રો છે. મોટા કલાકારો વયા ગયા હોય ને અમે 2 જણા કોડીનારના બસ સ્ટેન્ડમાં સવારે 2:30 વાગ્યાથી સવારે 5:30 વાગે પહેલી બસ આવે ત્યાં સુધી અમે બેઠા રહ્યા હોય. એવી કેટલી રાતો અમે કાઢી છે. એવા ઘણા મિત્રો છે, કલાકારો છે. પણ ઠીક, ખેર. એટલે એને એ રાત્રે અમે વોશરૂમ માટે ગયા. એક લેડીઝ કલાકાર હતા, એનો 1 કલાક હું બોલ્યો, કીર્તિદાનભાઈ 1 રાઉન્ડ લઈ લીધો, પછી લેડીઝ કલાકારનો વારો આવ્યો તો અમે આમ વોશરૂમ માટે ખેતરમાં પાછળ ગયા. અને એમાં મને કે હું કાંઈ નવું લખ્યું, તો મેં ખિસ્સામાંથી આ રફ કાગળમાં લખેલી રાધા હું પુકારું એને આપી. મેં કીધું જો અરે મને કે શું મોખડું લાવતો, અરે પણ મેં કીધું હજી કાચું છે, હજી આમાં નામાચરણ કે એવું કંઈ એડ કરવાનું. અરે મને કે કાંઈ નથી કરવું, આ ગીત મારું. અને હું એમાં તો નક્કી છું કે મારો જે ભાઈબંધ મને એમ કહે કે આ ગીત મારું, પછી હું ન ગાઉં. તમને મારા કોઈ કાર્યક્રમમાં સિવાય કે ફરમાઈશ ન આવે, ફરમાઈશ આવે તો જ હું રાધા હું પુકારું ગાઉં. અને રાતે કીર્તિદાનભાઈ ગાયું અને ત્યાંથી જ ઉપડી ગયું. પછી તો કચ્છે બહુ પ્રેમ કર્યો. કચ્છની બધી જ પ્રોગ્રામોમાં એમ કે બીજા રાઉન્ડની શરૂઆત કીર્તિદાનભાઈની રાધા હું પુકારુંથી થાય. તો થેન્ક્સ ટુ કીર્તિદાનભાઈ કે આવો એક સમર્થ ગાયક કોઈ ગીતને પ્રેમ કરે ને એટલે કવિ તો છેલ્લે ઓગળી જ જાય ને. કવિતા જ જીવતી હોય. એટલે ક્યાંક નામ મારું લે નો. બીજા 165 લોકોએ ગાયું છે લગભગ. નેટમાં મારા માણસે મને ઓફિસમાંથી કીધું મને કે 165 ગાયકોએ રાધા હું પુકારું ગાયું છે. કેટલાકને તો ખબર પણ નથી કે આ સાંઈરામ એનાથી કાંઈ મતલબ નથી. છેવટે તો ગીત, છેવટે તો કૃતિ જ હોય છે. છેલ્લે એમાં લાઈન આવે છે કે હવે આવતે બહુ રાધા થાવું મારે અને તને પ્રેમ. આ વખતે લખાયું ભાવ સ્પષ્ટ છે, પણ ત્યારે તમારા અંદર શું ચાલતું હતું કે આ હવે આવતે બહુ રાધા થવું મારે? હા, કે સનાતન ધર્મ તો પુનર્જન્મને સતત શાશ્વત રીતે માને છે. તો કૃષ્ણને ખબર કેમ પડે કે વિરહ શું છે? કે એ રાધા બને ને બીજી વખત તો ખબર પડે કે પ્રેમ કેમ કરાય, ખુલીને પ્રેમ કેમ કરાય. રાધા તો ગોકુળથી મથુરા તો 6 કિલોમીટર જ છે અત્યારે, ત્યારે ક્યાં આઘું હોય છે. પણ ન ગઈ રાધા. કોઈએ પૂછ્યું કે તું કેમ ન ગઈ, તો કે છોડીને ઈ ગયો છે. ઈ આવશે આવવું હોય તો હું ન જાઉં. તો પ્રેમ તો ધૂણી ધખાવીને બેસી જાય. આ આજની કેટલી દીકરીઓ જે ખાલી ગોલ્ડનો શોરૂમ જોઈ કે મર્સિડીઝ જોઈ અને નીકળી પડે છે બા બાપને છોડીને. એના માટે રાધા પ્રેમની બ્રાન્ડ એમ્બેસેડર છે રાધારાની. કે નીકળી ન જવાય ભાઈ. જો પ્રેમ હોય તો બેસી જાઓ. આવશે. એને આવવું હોય તો આવે, અને નકર આપણને ન મેળવે એ અભાગ્યા. તમે ડાયમંડ છો, દીકરી કે દીકરો કોઈ પણ. એમાં એક જણું ન મળે કદાચ જિંદગીમાં, તો સમજો કે તમને બીજું બહુ બધું મળવાનું છે. આ તો ફરમાઈશ છે જ તે. આ સંભળાવવું પડે તમારે. રાધા હું પુકારું તો હું બહુ ખરાબ નબળું ગાઉં છું, પણ તો એ ભાવ અમને જોઈએ છે તમારો. રાધા હું પુકારું પૂરી દ્વારિકામાં, મન મારી રાધા વેણ સુનું સુનું લાગે. હજારો છે રાણી છતાં રોજ સાંજે રાધિકાની યાદો કાંટા જેમ લાગે. રાધા હું પુકારું પૂરી દ્વારિકા. આની સાથે 5 કવિતો લખાયેલા, એ તો ખોવાઈ ગયા. એ તો આજે શોધીએ આપણે. એકાદ કવિત મને યાદ છે કે રાધા કહે એકવાર હયાતીમાં આવું કાન તારી આખી ગીતાજીનો સારો હું સુણાવી દઉં. હા, રાધાના મુખે ગીતા. રાધા કહે એક હયાતીમાં એકવાર આવ કાન તારી આખી ગીતાજીનો સાર હું સુણાવી દઉં. અને બંસરીથી બહુ જાજા કાણા પીડ્યા કાળજામાં,
બંસરીથી બહુ જાજા કાણા પીડ્યા કાળજામાં, હોઠ પર મૂક મને, જાત હું વગાડી દઉં. અને હજારો અન્નકોટથી ધરાતો નથી, તું કાન માખણના કોળીએથી ભૂખને બગાડી દઉં. અને સાईं કહે યુદ્ધના કલંક કૃષ્ણ ભાલ પર, સાईं કહે યુદ્ધના કલંક કૃષ્ણ ભાલ પર, રાધા કહે આવ માધા આહુડે નવાડી દઉં. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ વાહ વાહ. આની પછી જે લખાય ને એ બહુ પહોંચી નથી, પણ એ ચીજ હા અડધી રાત થઈ છે અને વૃદ્ધ રાધા અચાનક આમ જાગી જાય છે. એને યાદ આવે છે, એના સ્મરણમાં છે કે એક બંસરી મેં લઈ લીધી હતી કૃષ્ણના હોઠ ઉપરથી, અને એ બંસરી પટારામાં હંતાળેલી છે હજી ક્યાંક ઘરમાં. એટલે વૃદ્ધ થયેલી રાધા રાણી ડોશી, અમારી કલ્પના છે, એ ધીમે 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 ઊભી થાય અને માંડ કરતો ધ્રુજતા હાથે પટારો ખોલ્યો હશે. શાસ્ત્રો તો એમ કહે છે કે ચીરકાળ યૌવન ભોગવેલું છે, પણ આપણે કૃષ્ણને એટલો પ્રેમ કરીએ છીએ કે કૃષ્ણ આપણને આપણા જેવો જ લાગે છે. એટલે એને આપણા સંવેદનોમાં ઢાળવાનો. આવા કોઈ ભગવાનને સહેજ, પણ ભગવાન આપણો બાપ છે ને, આપણી જેવું આપણને જે ફીલ થયું હોય એને થયું જ હોય ને. આ સમસંવેદનથી રાધા હું પુકારું લખાયેલું છે, બીજું કશું નથી આમાં. તો અડધી રાતે રાધા પટારો ખોલે છે ને એક બંસરી અને એક મોરપીંછ વીંટળાયેલું કપડું લાલ મળે છે, અને એ ધ્રુજતા હાથે ઈ બંસરી પોતાના હોઠ ઉપર મૂકે છે. એ ભેગી હોળ વરની જુવાન થાય અને ગડગડતી દોટ મૂકે. અને સાંજની રાત હતી. આ કમ્પોઝિશન ડેટ્રોઇડમાં અમેરિકામાં બપોરે 2 વાગે આ થોટ આવેલો 2017માં અમેરિકાની ધરતી ઉપર. સબભૂમિ ગોપાલજી. હા, તો અને વિજોગણ છે, હા એ વિજોગણ વેણું વગાડે છે. વાહ 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 વાહ. કમ્પોઝિશન એ મારું છે. આહિર ભૈરવ. સોનાની નગરીમાં સુતેલા શ્યામને, સોનાની નગરીમાં સુતેલા શ્યામને, મેઘલડી રાતે જગાડે જગાડે, વિજોગણ વેણું વગાડે વગાડે, વિજોગણ વેણું વગાડે. સોનાની નગરીમાં સૂતેલા શ્યામને. દ્વારિકાની એકાદ બારી ફટાક કરતી ખુલી ગઈ હશે અડધી રાતે, જોરદાર પવન આવ્યો હશે, અને કૃષ્ણ સફાળા જાગી ગયા છે. કોણ મને યાદ કરે છે? તો કે કોણ હોય? એક જ વ્યક્તિ જેની યાદ તને જગાડી શકે. અને કૃષ્ણ દ્વારિકાની બેટ દ્વારિકાની અટારીએથી ગોકુળ તરફ મીટ માંડીને ઊભા હશે ત્યારે એની એક આંખમાં આંસુ આવ્યો હશે. આ કલ્પના છે મારી. સોળે શણગાર સજી યમુનાના કાંઠડે, સોળે શણગાર સજી યમુનાના કાંઠડે, રાધાજી બંસરીને ફૂંકે, રાધાજી બંસરીને ફૂંકે. ત્યારે શું થયું? તો કે ચાંદલીઓથી જીને અજવાળું આપતો. સૃષ્ટિ ઊભી રહી ગઈ. ચાંદલી હાયલો નહીં એક ક્ષણ પણ. ચાંદલીઓથી જીને અજવાળું આપતો, જ્યારે અંબોડે મોર પીછ મૂકે, અંબોડે મોર પીછ મૂકે, વિરહના સૂરો ઉગાડે ઉગાડે, વિજોગણ વેણું વગાડે. સોનાની ધરતી સોનાની નગરીમાં સુતેલા શ્યામને, મેઘલડી રાતે જગાડે જગાડે, વિજોગણ વેણું વગાડે. તો કીર્તિદાનભાઈ જ ગાયું, લોકો સુધી હજી પહોંચ્યું નથી કદાચ, પણ આ લખેલું કમ્પોઝ કરેલું મારું. અને કૃષ્ણ અને રાધાએ તો શાશ્વત સંવેદના છે. આ ઉર્જાજી થઈ છે ને અત્યારે જન્મ, એને આગળ લઈ જવી
અઘરી થતી હોય છે. મૂકી દેવાય, જો આગળ જવાય એમ ન હોય ને તો પછી ના, એમ તમને થોડી મૂકશું હવે. હવે તમે ઘણું બધું લખ્યું, એમાં સંબંધોના તાણાવાણાની પણ વાતો કરી છે તમે. જી. તમે વહુ અને સાસુના, મને એક ગીત પણ હું શોધીને લાવ્યો છું, અને અમુક વસ્તુ, હા યસ, એક તમે સાઈ-ફાઈમાં લખ્યું છે, થોડું હું વાંચી રહ્યો છું, કે ક્યાંક આ જે દાંપત્ય જીવનની વાત છે ને, એની તમે બહુ સરસ વાત કરી. આવું તો અનક છે, હું તો ખાલી એક ટપકા લઈને આવ્યો છું કે દાંપત્ય જીવન તહસ-નહસ શું કામ થઈ જાય છે, કે ક્યાંક પુરુષોનો વધુ પડતો વર્કલોડ જવાબદાર છે, તો ક્યાંક સ્ત્રીઓનો વધુ પડતો તર્કલોડ. ક્યાંક બંનેમાં જવાબદારી સ્વીકારવાનો દુષ્કાળ છે, તો ક્યાંક એકબીજાની મર્યાદા સ્વીકારવાની ઉણપ. મંગળસૂત્ર જ્યારે ગળાનો ફાંસો લાગવા માંડે છે, ત્યારે મહેંદીનો લીલો રંગ રક્તવર્ણ થઈ જાય છે. કાળજાની ભીની ભીની વાતો જ્યારે કોટે ચડે ને, ત્યારે ભરણ પોષણના દાવામાં પરિણામે છે. 7 જન્મ સુધી સાથે જીવવાના કોલ જ્યારે 7 મહિના કે 7 વર્ષમાં રફે દફે થઈ જાય છે ને, ત્યારે જાણે જિંદગીનો રંગ ઉડી જાય છે. આવું ઘણું બધું. તો તમે આ સંબંધો ઉપર આટલું સરસ રીતે, તમે આટલું ધારદાર, તમે આટલા અદ્ભુત કવિતો છો, પણ હું જેટલું તમને વાંચું છું ને, તમે મને લેખક તરીકે અનેક રીતે અનેક ગણા અડ્યા છો. તો આ બધા વિચારો કઈ રીતે, હવે તમે એની જ સામે તમે જુઓ, એક વહુ ને સાસુનું તમે ગીત લખ્યું, હવે તમે આ એટલું અદ્ભુત છે સાહેબ. હું આ બધું શોધતો હતો ને, એમાં મને કે વહુ તને એક વાત કહું, પોંખીથી આ ઘરમાં મુજને પણ એકવાર આમ જ તો લાવ્યા હતા સૌ. વહુ તને એક વાત કહું, અણજાણી ભીતોને પોતાની કરતા મેં મારી મેળે શીખી લીધું. ચહેરા પર તરવરિયું સ્મિત સદા રાખીને સાસરિયું એમ જીતી લીધું. ઘરની કોઈ વાત જ્યારે ઉમરાની બહાર જાય, ઘરની કોઈ વાત જ્યારે ઉમરાની બહાર જાય, ત્યારે જ બગડે છે બહુ. વહુ તને એક વાત કહું, અને છેલ્લો બંધ છે કે ઘરને સંભાળજે, ઘરડાને પાળજે, વાળજે તું વાસીદા હાથે, મેણાઓ ટાળજે, અહમ ઓગાળજે, બાળજે તું બહાનાઓ સાથે. લક્ષ્મીનું બિરદ ઉજાડજે ને કાળજે, રહેવાનું રાખજે, સહેવાનું રાખજે સૌ. વહુ તને એક વાત કહું. તો આટલી સુંદર રીતે સંબંધોને, આ તમે આમાં સલાહો પણ છે. કદાચ જો હું એમ માનું છું કે આ એક કવર જો એને શું કહેવાય આણામાં આપે ને, આ એક પુસ્તકો, એટલે ઘણીવાર કહે ને કે જે ઘરમાં પુસ્તક ના હોય ને દીકરી નો દેવી, એમ. તો મને એમ લાગે છે કે તમારી અમુક કવિતાઓ છે ને આણામાં જવી જોઈએ. આ જરાય અતિશયોક્તિ વગર અને ઈમાનદારીથી કહું છું. તો સંબંધોને તમે કઈ રીતે મૂલવો છો અને એને શબ્દોમાં કઈ રીતે ઉતારો છો? આજુબાજુમાં એટલા બધા, હું સંબંધોનો માણસ છું. મેં કીધું એમ કે દુનિયાના જેટલા દેશમાં હું ગયો, એટલા દેશમાં તો મારા મિત્રો છે જ, પણ હું જ્યાં નથી ગયો ત્યાંથી પણ જોડાયેલા મારા મિત્રો છે. ગુજરાતનું એકેય જિલ્લો એવો ન હોય કે જ્યાં મારો ભાઈબંધ ન હોય. મારા 1000 મિત્રો હશે અને મારો એક પણ દુશ્મન નથી. કોઈ મને માનતો હોય એ એની માનસિકતા છે, કોઈ મારા તેજો દેશથી પીડાતો હોય એ એની માનસિકતા છે. મારે કોઈની યારે માથાકૂટ થઈ હોય અને જેને હું મારો દુશ્મન ગણતો હોઉં એવો માણસ કોઈ નથી. કારણ કે મને માફી માગી લેતા આવડે છે અને માફ કરતા પણ આવડે છે. વાત રહી સંબંધોની, તો એટલા બધા લોકો સાથે જોડાયેલા અને એટલા બધા ચાહકો, અમુક વાતો ખાલી મને, મારા નાના ભાઈ અમિતને અને મારા ડ્રાઈવરને જ ખબર હોય કે એવા ફોન આવે કે પાટા ઉપર બેઠો છું અને સુસાઇડ કરી લેવાનો છું. મને છેલ્લી વાર સાંઈરામ દવે વાત કરાવી દો. હવે આવો ફોન આવે એટલે વગર ગાડીએ બ્રેક લાગી જાય ને કે ભાઈ મરી જશે, આ ફોન આપણો જ આવશે સીધો કે છેલ્લે વાત કરી. તો અને એ કાઉન્સિલિંગ 15-20 મિનિટનું મારી યારે વાત કરાવે અમિત, અને કાં તો ડ્રાઈવરના નંબર ઉપર રિંગ આપે કે ભાઈ આની યારે વાત કરાવજે. મારો નંબર ન આપતો અને એ નંબર મેં વાત કરી હોય અને 20 મિનિટ પછી એ માણસ જીવી ગયો હોય, ભાગી જવાના હોય, અને એ કાઉન્સિલિંગ પછી ટકી ગયા હોય પરિવારમાં કે સુસાઇડ નથી કરવાના. અમે તો એવા કેટલાય કિસ્સાઓ છે, બધાના નામ ન લઈ શકું. પોતાની પ્રેમિકા ઉપર એસિડ છાંટી દેવાનો હોય અને મારી કોઈ એક વાત સાંભળીને પછી પાછો સ્વીકારે કે સાહેબ આ વાત જો ન આવી હોત ને આ દિવસે તો એસિડ છાંટી દીધું. તો મેં મારી કલા દ્વારા ક્યાંક ને ક્યાંક કોઈનું ઘર બચાવ્યું. આ બ્લેસિંગ્સ છે મારી સાથે, જે મારું રક્ષાચક્ર છે, જે મારી કૃપામાં વધારો કરે છે, લોકોના પ્રેમમાં વધારો કરે છે. મુબારક. એટલે સંબંધોના એટલા બધા આયામો મને જોવા મળ્યા. મારા પરિવારમાં પણ સમૂહ કુટુંબ છે. હજી અમે 11 જણાનું એક જ રસોડે ભેગા રહીએ છીએ. અમે 3 ભાઈઓ સાથે રહીએ છીએ. તો સમૂહ પરિવારમાં જ ઉછેર થયો. મારું મોસાળ 40 લોકો સાથે રહેતા હતા, એવો પરિવાર હતો. તો એમાં પતિ પત્નીના સંબંધો ઉપર જે આપણે વિકાસતા ગયા
શારીરિક રીતે વિકાસ થયો, બ્રાન્ડેડ વસ્તુઓ પહેરતા થયા, પરંતુ સંબંધોને બ્રાન્ડેડ બનાવવાનું આપણે ન શીખ્યા સંભાવ. એમાં આપણે બહુ ક્યાંક પાછળ રહી ગયા કે હવે એની કંઈ હવે ડિવોર્સ તો કે હવે સામાન્ય થઈ ગયા. તમે જુઓ એક સમયે બહુ હળવું થઈ ગયું. હળવું કે અમે કંઈ વાંધો નહીં, હવે તને ન ફાવે તો બેટા આવતી રહેજે ને. મમ્મી પપ્પા કેમ કહી શકે? તમારી પરવરિશમાં કેવી રીતે તમે કરી કે તારે બેટા કહી દેવાનું રોજ દાળ બને છે. અને કેટલાય પરિવારો તૂટી રહ્યા છે આજે. કેટલીક સિંગલ દીકરીઓ, જેને દીકરીઓ, એક દીકરી કે બે દીકરીઓ, કે અમારે એક સમયે મને એની ઈર્ષા આવતી હતી કે ભાઈ વાહ વાહ અને દીકરી કેવા નસીબદાર. પણ એ જ દીકરીઓએ ક્યાંક જઈને એવું કર્યું કે ભાઈ અમારે તો પપ્પાની વ્યવસ્થા સંભાળો તો અમે લગ્ન કરીએ. મારા મમ્મી પપ્પાનું શું એમ? અરે આ આપણી સમાજ વ્યવસ્થાનો ભાગ નથી. મારા ઘરે 10,000 મોકલવા પડે તો હું હવે આ ઘરમાં કામ કરું. અરે આવી શરતોને આધીન જ્યારે સંબંધો થવા માંડે ત્યારે એમ થયું કે આપણે વિકસ્યા તો ખરા. મને ઓલો ઘાયલ સાહેબનો શેર છે કે નકોને જીવ પ્યારો હોય, મને પણ જીવ પ્યારો છે, પરંતુ જીવથી પ્યારો મને સિદ્ધાંત મારો છે. સુધરતા જાય છે લોકો ને બગડતી જાય છે દુનિયા. ખબર પડતી નથી આ સડો છે કે સુધારો છે. આ સડો છે આપણો કે આ સુધારો છે? અને આપણે સુધરી ગયા ગણશું? ઘરે ઘરે એક ડિવોર્સી બેઠી હશે, ઘરે ઘરે એક વાંજણી બેઠી હશે, અને આપણે મોડર્ન થયેલા ગણશું કે અમારા સંતાન હવે ઓડિયન્સ કપલ વધતા જાય છે, ડબલ ઇન્કમ નો ચાઇલ્ડ. અમારે જરૂર નથી આગળ વંશ વધારવાની. અરે એટલે સારું બિયારણ ઘટતું જાય છે અને એને છરી મારવા દેવાવાળા 8 છે. મોટી વાત છે, સારું બિયારણ ઘટે છે. તો આ ક્યાં જઈને, એટલે મારો એક વિડીયો છે જેના ડબલ પ્રત્યાઘાત આવ્યા. અમુક લોકોએ મને ટ્રોલ પણ કર્યો, પણ એની તો કાંઈ હું ચિંતા બહુ નથી કરતો, કારણ કે ભીખુદાનભાઈનું એક વાક્ય બહુ સરસ છે કે તમે જ્યારે આગળ વધતા હો ને ત્યારે જે તમને પાછળથી પાણા આવે ને એ તમારી નિંદાના પાણા હોય, અને આગળથી પાણા આવે ને એ વખાણના પાણા હોય. બેયથી બચવાનું છે. પાછળ તો લડી લેવાય, બહુ વાંધો ન આવે. આગળથી બચવું એમ, કારણ કે એ માથામાં એમરેજ કરી દે સીધું. વખાણના પાણા છે ને એનાથી હું સાવચેત રહું. ખાલી કોઈ મારા બહુ વખાણ કરવા માંડે એટલે એમ થાય કે હવે આ ભાઈ મફતમાં પ્રોગ્રામ કરાવશે, ફોનમાં પણ અમને એવી ખબર હોય, હાસ્યમાં. ઘટના એ છે કે આપણે સંબંધોને બ્રાન્ડ કરવાની જરૂર છે. આપણે સંવેદનાથી જે રીતે આવેલા છે એ પ્રમાણે. એટલે હું એટલા બધા લોકો સાથે ક્યાંક જોડાયેલો છું, એટલે એની વાતને ક્યાંક મેં કવિતાથી રસ્તો આપવાની કોશિશ કરી. અને એવા પ્રસંગો બન્યા છે કે મારી કવિતાથી, મારા લેખથી કોઈના જીવનમાં ફરક પડ્યો હોય તો બસ મને એટલું થાય કે સુસાઇડ એટેમ્પ્ટ વધી રહ્યા છે, કોઈ પણ ઉંમરના સુસાઇડ વધી રહ્યા છે, તો આત્મહત્યા એ અસ્તિત્વનું અપમાન છે. ઈશ્વરે તમને મોકલા છે આ ધરતી ઉપર. કાગડો, કૂતરો અને મીંગડું બનાવી શકતા હતા, પણ માણસ બનાવ્યા યાર તમને. તો કેટલી બધી જવાબદારી થાય છે, કેટલા બધાને રેસમાંથી બહાર કાઢીને આપણને માણસ બનાવ્યા છે. પ્રકૃતિ માટે આપણે બધા સેલિબ્રિટી છે. પ્રકૃતિ આપણા માટે તપ કર્યું છે. અરુણભાઈ દવે અમારા એક સાયન્ટિસ્ટ એમ કીધેલું, એને તો મને આંકડાઓ કીધેલા, મને એ બધા આંકડાઓ નથી યાદ રહેતા, સણોસરાના લોકભારતીના, કે 17 અબજ વર્ષ પહેલા આ ધરતી ઉપર જીવ જ નહોતો. અત્યારે ધરતી ઉપર પહેલો પ્રકૃતિ બની ગઈ હતી, નદી, પર્વત, દરિયા, બરિયું બધું હતું, પણ એને માણનારું કોઈ નહોતું. એટલે પ્રકૃતિ ઉદાસ હતી, એટલે એને પેલો જીવ આપ્યો દરિયાને કાંઠે. એમાં કાર્બન ડાયોક્સાઇડ એટલું વધારે હતું ધરતી ઉપર કે એ વાર જ ન આવી શક્યો. થોડા ઘણા હજારો વર્ષોથી આપણને કાર્બન ડાયોક્સાઇડ ઓછો થયો, ઓક્સિજનનું લેવલ વધ્યું, એટલે આપણે જીવતા થયા. એટલે અહીંયા આ ધરતી ઉપર પ્રકૃતિ માટે અમિતાભ બચ્ચન, વિરાટ કોહલી, ધોની, કીર્તિદાન, સાંઈરામ સેલિબ્રિટી નથી. ઈચ એન્ડ એવરી પર્સન ઇઝ સેલિબ્રિટી. પ્રકૃતિએ તપ કર્યું છે એટલે બધા મોજ કરે છે. મોરલો મોજ કરે છે, દેડકો મોજ કરે છે, ઝાડ મોજ કરે છે, પર્વત. એક માણસ જ હોગ્યું મોઢું લઈને બેઠો હોય, શેર બજારમાં આજ 50,000 નુકસાની. અરે ભાઈ ઘીરે જા ને, મજા કર ને તું. તને મજા કરવા માટે આ ધરતી ઉપર મોકલો છે હિમાંશુ. એટલે જ્યારે મજા સિવાયનું તમે જે કંઈ કરો છો ને, જીવન નથી. એ જીવન સિવાયનું બીજું કંઈક છે. તો જીવનને માણવું હોય, પ્રત્યેક પળે માણવાનું છે. તમારે તમારા માટે એકાદ ગીત ગાવાની જરૂર છે. નાતા નાતા ગાવાવાળી પ્રજાતિ લુપ્ત થતી ગઈ છે. જાગો ગ્રાહક જાગો, આ નાનકડી પ્રજાતિ હતી કે એ આનંદ હતો. હું મારી જાતને સંભળાવું છું. તમે તમને આઈસ્ક્રીમ ખવડાવવા ક્યારે લઈ ગયા? તમે તમને લઈને દરિયાકાંઠે ક્યારે બેઠા? તમે સાંજ પીડે વિધાઉટ ઇન્ટરનેટ, આ દીપક દાદાનું વાક્ય છે કે વાઈફાઈનો યુઝ કરજો. મેં કીધું દાદા હવે વાઈફાઈ તો બધાના ઘરમાં જ, પણ કે એ નહીં, વિધાઉટ ઇન્ટરનેટ ફેમિલી ઇન્ટરેક્શન. આ વાઈફાઈ ઘટતું ગયું ને એટલે સંવાદ ઘટતો ગયો ને એટલે વિવાદ. બાપ દીકરા વચ્ચે ખાલી એટીએમના ને પેટીએમના જ સંબંધ છે. મા દીકરી વચ્ચે વસ્તુ લેવાના, આ મેચિંગના જ પ્રશ્ન સંબંધો રહ્યા. એટલે આ સંબંધ નથી ભાઈ. સાથે જમવાનું જરૂરી નથી, સાથે રમવાનું પણ એટલું જરૂરી છે.
સાથે બેસે. એટલે એવી 15 મિનિટ એટલીસ્ટ પરિવારની હોય કે જ્યાં મોબાઈલ વગર બધા બેઠા હોય, ટીવી વગર બધા બેઠા હોય અને એકબીજાને પૂછીએ તારો દિવસ કેમ ગયો. આપણે પૂછતા જ નથી. બહુ નાની નાની બાબત છે. એશા દાદાવાળાનું એક વાક્ય મને બહુ ગમે છે કે આપણે ગમતા પાત્રોને ગમતી વાત પણ નથી કરતા અને અણગમતી વાત ગમતા પાત્રોને રાડ પોકારીને કહી છે, જાહેરમાં કહી છે. ગમતી વાત અંગતમાં પણ નથી કરતા કે હિમાંશુ આ તારી સારી બાબત છે, એ નથી કહેતા. અને અણગમતી હિમાંશુનો લોચો માર્યો હશે ને હિમાંશુ, એ હું આખા ભુજને કહીશ, હિમાંશુ નામે એક માણસ છે ને ભુજમાં લોચો માર્યો. અરે પણ એ પ્રાઇવેટ કહી શકતો હતો હું, તો સુધરી પણ શકત. તો સંબંધોનું જગત ઘસાતું જાય છે. આપણે તો શ્રદ્ધા અને વિશ્વાસના 2 પગથિયા છે. આ પગથિયા ઘસાય નહીં એ જવાબદારી આપણી છે. બાકી 500 કરોડની પ્રોપર્ટી હશે પણ આપણામાં અને અમેરિકનમાં કશો ફરક નહીં હોય. આપણામાં અને ઓસ્ટ્રેલિયનના એની ફિલોસોફીમાં, કારણ કે એની ફિલોસોફી જેવા જ આપણે એવું જ ખાતા પીતા થઈ ગયા, આપણે એવું જ લાઈફસ્ટાઈલ જીવતા થઈ ગયા કે લિવિનમાં જીવે છે. 70 વર્ષનો વિદેશનો ડોહો ડિપ્રેશનમાં બેઠો હોય છે, કૂતરા સાથે જિંદગી જીવે છે ઘરમાં. ઘરમાં ટીવી 8-8 કલાક ચાલુ રાખે છે. શું કામ? કે ઘરમાં કાંઈક કોઈક બોલતું હોય ને એવું લાગે ને. એટલે આ અવસ્થા મેં જોઈ છે. ત્યારે ભારતનો વૃદ્ધ સમૃદ્ધ છે, એ આખો પરિવાર એની સામે ઊભો હોય ને જ્યારે આ ધરતી ચડીને જતો હોય ત્યારે એને ગૌરવ હોય કે આ પરિવાર માટે જે કાંઈ કામ કર્યું ને, મારા છોકરાને વહુરું, મારા દીકરાને દીકરા અટાણે જો ઊભા. તો આ આપણી વિરાસત છે. આત્મહત્યાની છેલ્લી વાત કહીને મારા શબ્દોને મારે વિરામ આપવા છે કે અસ્તિત્વનું અપમાન છે આત્મહત્યા. આ પોડકાસ્ટ, શબ્દના પોડકાસ્ટ થકી એકાદ દોસ્તારને, એકાદ દીકરીને, કે આપણે જોઈએ છીએ કે આને મોટું 2-5 કરોડનું વ્યાજનું સટ્ટામાં આવી ગયો અને આખા પરિવારે આત્મહત્યા કરી લીધી. માનશું ત્યારે આત્મહત્યા એકની હોય છે, બીજા 4ની તો હત્યા હોય છે. છોકરાઓની, પત્નીની તો હત્યા હોય છે. એક માણસ મરી જાય છે અને બીજા 3ને લેડ ઉગતો જાય છે. અરે યાર, તો બક્ષી એમ કહેતા કે તમારી પત્નીને વિધવા થતા શીખવો અને તૈયાર કરો કે એને કોઈ ચીટ શું કરી શકે. એ ઊભી રહે માર્કેટમાં તો એને બેંક આવડતું હોય અને આપણી દીકરીને વેવલી અને નમાલી બનાવી નાખીએ આપણે યાર. કારણ કે તમારા રોલ મોડલ ચેન્જ કરો યુવાન દોસ્તોને. ખાલી કે આ ફિલ્મ સ્ટારો જેને રોલ મોડલ તમે માનો છો, જે ક્રિકેટરોને કાં તો રોલ મોડલ માનો છો, એ બધા તમને જંગલી રમી ઉપર બોલાવે છે કે તમે જુગાર રમો, મજા કરાવો, અમને પૈસા આપો, તમારું જે થવું હોય થાય. તમારી કલાકોની કલાકો જાય. ક્રિકેટ હું પણ જોઉં છું, ક્રિકેટનો આશિક છું હું પણ જુગારનો વિરોધ કરું છું. કે બધા જ સ્ટાર તમને કાં તો ડ્રિંક્સ માટે કહેશે, કાં તો ઓલી પડીકીઓ ખાવા માટે કહેશે કે ભાઈ ઓલી આ કરો ને આ પડીકી ખાઓ ને. એમ ઘરે જઈને પૂછજો તો એક કયો સ્ટાર પડીકી ખાતો પકડાય છે? એક પણ ખાતા નથી, ખાલી એડ કરે છે. તો જેને તમે રોલ મોડલ સમજો છો, એ રોલ મોડલ 2-5 કરોડ રૂપિયા લઈને તમારી લાગણીઓને ભડકાવી નાખે છે, તમારા વ્યસનોની જિંદગીની દિશા બદલાવી નાખે છે. ત્યારે તમારા રોલ મોડલ, એના કરતાં તો તમારો સાંઈરામ કે તમારો કીર્તિદાન હારો ન કહેવાય કે અમે અમારા યુવાનોને ગોટે ચડે. અમને 5-5 લાખની ઓફર હોય છે કે ભાઈ તમે આ એડ કરી દો ને તમને આટલા લાખ. ના ભાઈ, એ નહીં કરી શકાય મારાથી, સોરી. આ જોક્સ મારાથી ના બોલી શકાય, આ વાત મારાથી ના કરી શકાય. આ મારો સંયમ જાળવવાનો છે. તો તમારા રોલ મોડલ ચેન્જ કરો. ભગતસિંહ તમારા રોલ મોડલ હોય, સાવરકર તમારા રોલ મોડલ હોય. દેશના એવા લોકો કે જે કોઈ પાર્ટીના છે એવું ગણી લીધું, કોઈ જ્ઞાતિના છે એવું ગણી લીધું ને, એ જ આપણી સૌથી મોટી ભૂલ છે. એ રાષ્ટ્રના છે અને એના જીવનમાંથી કંઈક શીખવા જેવું છે. તો રોલ મોડલ બદલશે ને મારી દૃષ્ટિએ તો જીવન બદલશે. અને આત્મહત્યા, ફરીવાર કહું છું, જ્યારે પણ એમ થાય ને કે ડિપ્રેસ થઈ ગયા છે, હવે જિંદગીથી હારી ગયા છે, ત્યારે તમે એટલીસ્ટ, હું મારી જિંદગીમાં મારા કેટલા બધા ભાઈબંધોનો એ લાસ્ટ કોલ છું કે છેલ્લી વાર મારી યાર વાત કરી લેશે ને તો એ જીવી જશે. જી વાત. તો હું એટલું જ કહું છું શબ્દ દ્વારા કે ભાઈ તમે તમારી જિંદગીમાં કોઈ પણ એક માણસનો, એટલીસ્ટ એક ભાઈબંધનો લાસ્ટ કોલ બનજો કે એને તમારા લીધે જિંદગીમાં જીવવાનું મન થાય. ધેટ્સ ઓલ. આટલું જ ખાલી કહેવાનું છે કે તમે જીવી જાઓ. આ એક માણસ છે ને, એના લીધે ઈ છે ને ત્યાં સુધી હું નહીં મરી શકું. બસ આટલું જો થઈ શકે ને. અને એથી છેલ્લી વાત કે હું જ્યારે વેંઢળોને જોઉં છું માર્કેટમાં, રોડ ઉપર, ટોલ નાકા ઉપર, ત્યારે હું એની સાથે ઘણી બધી વાર વાત કરું છું અને હું એની જ્ઞાતિ પૂછું. પછી હું પૂછું કે તમારા પરિવારમાં કોણ કોણ હતું. ત્યારે બહુ ભાવસભર દ્રશ્યો હોય. એ સંવાદ કોઈ કરતું નથી, મેં કરેલું છે એટલે કહું. અને એમાંથી એ કદાચ ન ખબર હોય તો કહી દઉં, તમારી જ્ઞાતિના હોય તો એ તમારા પૈસા ન લે. એમ થાય કે આપણે એક કોમના છીએ, હવે તમારા પૈસા ન લેવાય. એની પાસેથી જેમ જીવનને મેં જાણ્યું છે થોડું, ત્યારે મને ખબર પડી કે પુરુષે નથી અને સ્ત્રીએ નથી. આજ સુધી હિમાંશુ તે કચ્છ મિત્રમાં કોઈ દી સાંભળ્યું કે કોઈ વેંઢળે સુસાઇડ કર્યું જિંદગીથી કંટાળીને?
જેને એના પરિવારે છોડી દીધું, જેને એની બેન રાખડી નથી બાંધતી, જેને એની માં એમ નથી કહેતી કે આ મારો દીકરો છે, જેને એનો બાપ એમ નથી કહેતો કે આ મારો ભાઈ છે, આ મારો દીકરો છે, પોતાનો પરિવાર છોડી દે, એક પણ ભાઈબંધ એમ નથી કહેતો કે આ મારો ભાઈબંધ છે, છતાં એ માણસ જીવે છે, તાળી પાડે છે, હસે છે, મેકઅપ કરીને ઊભો રહે છે, સાડી પહેરીને રસ્તા ઉપર ઊભો રહે છે, અને તમે રૂપિયા આપો કે ન આપો તોય તમને આશીર્વાદ દઈને ઊભો રહે છે. હશે એમાં 2-5% કદાચ ખોટા, પણ આ દુનિયાના યુવાનો માટે એક વ્યંઢળ સૌથી મોટિવેશનલ છે સાહેબ. જિંદગીથી હારો ને ત્યારે વ્યંઢળને જોઈ લેવો કે આ પુરુષ એ નથી અને સ્ત્રી એ નથી, અને છતાં જો ઈ જીવી જતો હોય તો હું ઈથી નીચી કક્ષાનો કહેવાય જો હું આત્મહત્યા કરું. બસ શબ્દના આ પોડકાસ્ટથી એકાદ સુસાઇડ એટેમ્પ્ટને બચાવી શકીએ. એ કોશિશ. તારો ને મારો જન્મારો સફળ કહેવાય. જય હો. બાકી બધું તો ઠીક છે. ખૂબ મજા આવી. એક છેલ્લી વાત મને પૂછવી છે અને આપણે વિરમીએ. તમે છે ને, હું જેટલું જાણું છું, તમને લાઈવ સાંભળ્યા છે, વિડીયોમાં સાંભળ્યા છે, અત્યારે આમ જે સૌથી સુવર્ણ તક હું ગણું છું કે કોઈ કલાકારને કોઈ આવરણ વગર આવી રીતે પ્રત્યક્ષ માણવા. તમે એક જ સેકન્ડમાં રાગ કેમ બદલી જાય, માણસનો સૂર કેમ બદલી શકો છો? વાણીનું જે તેજ છે, પ્રશ્ન મારો એ છે કે તમે અચાનક, અમે અત્યારે હસતા હોઈએ અને બીજી જ સેકન્ડે કોઈક એવી મર્મવાળી વાત કે કોઈક એવી ઊંડી વાત અડાડી દેશો ને અહીંયા કે એ હસતા હસતા અટકી જશે, વળી બીજા સેકન્ડે તમે મૂડ ચેન્જ કરી દેશો, એને હસવા માંડશો. તો આ જે વાણીનું તેજ છે એ કઈ રીતે આવે? બાપુ એમ કહે છે કે મૌનથી તેજ આવે. તમારા કદાચ અનુષ્ઠાનો, મને નથી ખબર કે આનો શું જવાબ હોઈ શકે, પણ આ વાણીનું તેજ કઈ રીતે આવે કોઈ વખત માટે? એક તો વિચારોની ધાર કાઢવાથી. ઓકે. મૌન સાથે, બાપુની વાત સાથે હું સહમત છું કે હું છેલ્લા 20 વર્ષથી જમતી વખતે મૌન રાખું. નાસ્તો કરતો હોઉં ત્યારે બોલું સવારમાં, પણ બપોરે ને સાંજે હું જમતો હોઉં તો ઘણી બધી ડિનર પાર્ટીઓ એવી છે, ઘણી બધી લંચ, વિદેશમાં તો એવું થાય કે સાંઈરામની સાથે લંચ છે તો હું તો મૌન હોઉં, તો હું લંચ પછી જ વાત કરી શકું. આ 20 વર્ષનો મારો નિયમ થયો. મારે નાના ભાઈની વાઈફને લીધે આ મારે નિયમ રાખવો પડ્યો, કારણ કે હું એક સમયે ફોનમાં વાત કરતો હોઉં અને ત્યારે તો હું જ બધું મારું બાર્ગેનિંગ કરતો. પછી હવે મારો નાનો ભાઈ અમિત કરે છે બધું છેલ્લા 15 વર્ષથી. પણ પહેલાં 5 વર્ષમાં હું વાત કરતો અને કોઈક 10,000 રૂપિયાનો ચાર્જ ઓછો કરાવે તો હું શીરો ખાતો અને એમાંથી ખાંડ વહી જતી હતી. યાર એટલે 5,000 ઓછા કરાવે. હું જમતા જમતા તો હા ભાઈ હાલો કાંઈ 10,000 દઈ દેજો ને પછી આ કરી હવે જાઓ ખાઈ તો લેવા દે પહેલાં. એટલે આ નાના ભાઈની વાઈફે જોયું કે ભાઈ તમે જમવા હાટું કરીએ છીએ ને, આ બધું જે કાંઈ કરીએ છીએ આપણે એ 2 ટાઈમની રોટલી હાટું કરીએ છીએ, તો હકે જમી તો લ્યો. આ ટાણે તમે ફોન ઉપાડો છો ને, આ ધડ કોક કરે છે ને, એમાં મજા નથી આવતી. તમને ગુસ્સો થઈ જાય. બ્રાહ્મણને ગુસ્સો તો નાક ઉપર હોય એમ તરત જ. તો મેં ત્યારથી નક્કી કર્યું બેટા હવે આજથી આપણે તો મૌનથી હું સામેવાળા લોકોને સમજવામાં સ્પીડ મળે છે. મૌનથી છેલ્લા 27 વર્ષથી આમ તો મારી અંગત વાત છે, બહુ ક્યાંય જાહેર નથી કરતો હું, પણ નવરાત્રિ હું અનુષ્ઠાન કરું છું નાનું એવું માતાજીનું. સરસ્વતીના મારા એ અનુષ્ઠાનને લીધે મને બહુ બળ મળ્યું, મને મારી જાત સાથે રહેવાનો મોકો મળ્યો. અને હું મને પૂછતો રહું છું, સાંઈરામે જ સામે બેહાડીને હસાવવાનો હોય છે બસ. એટલે સાંઈરામ નારાજ ન થવો જોઈએ. જ્યારે હું મારા નારાજ થઈ જઈશ ને, વન ફાઇન મોર્નિંગ તને સમાચાર મળશે કે મેં સ્ટેજ છોડી દીધું. અને એ દિવસ ગમે ત્યારે આવી શકે છે. રોહિત શર્મા જેવું છે આ તો, ગમે ત્યારે ડિક્લેર ગમે ત્યારે થશે એ ફટાક કરતું. અને એમાં હું રોહિત શર્મા તો હજી પ્રેસ કોન્ફરન્સ કરશે ગુપ્ત રીતે. એટલે કહેવાનો અર્થ કે મને જ્યારે મને કોઈ પૂછેલું તારી જેમ કે તમારું બેસ્ટ પરફોર્મન્સ, મેં કીધું તો હજી આવવાનું છે, એ તો હજી આપ્યું જ નથી. હા, તમે તમારા તો બાકી છે હજી ગયા પરફોર્મન્સને તમારું સ્પર્ધા. હા, કે ભાઈ મને એમ થાય કે હજી બેસ્ટ તો આપવાનું છે. લોકો કેટલું ક્યાં સુધી કેમ જઈ શકે છે ક્યાં આપણને ખબર છે. તો બહુ મજા આવી વાતો સાથે. અને કચ્છની ધરતી ઉપર તમે લોકો શબ્દને જીવતી રાખો છો, સંવેદનાને જીવતી રાખો છો અને નવા કલાકારોને સરસ પ્લેટફોર્મ આપો છો. એટલે તારી બધી પ્રવૃત્તિઓ વિશે, તારી અને નિધિની એક એવું શબ્દ કપલ છે, જ્યાં ભાગે સ્વર કપલ હોય, પણ તમે કચ્છનું શબ્દ કપલ છો. તો તમને ખૂબ ખૂબ શુભકામના. નવી પેઢીના નવી ઉર્જાઓને એક સાથે એક મંચ ઉપર લઈ, અને હું આશા રાખું કે તમે કોઈ એવો સરસ કાર્યક્રમ લઈને આવો કે જે આખા ગુજરાતે સાંભળવો પડે, સ્વીકારવો પડે, અને એમાં સાંઈરામની જ્યાં તમને જરૂર પડે માત્ર કચ્છ અને કચ્છની વાતો, અને એને થોડુંક ગુજરાતીમાં સરસ સમજાવીને આ ડાયલ્યુટ કોઈ નહીં કરે તો મારી દ્રષ્ટિએ મને લાગતું કે આ પહોંચે. આ કોઈ કરે આવું આપણે સલાહ દઈ એના કરતાં આના માટે આપણે શરૂ કરીએ. તો તમે કંઈક લઈને આવશો એમાં જે તન મનને ધનથી, આ બ્રાહ્મણ હાવ દરિદ્ર નથી તને ખબર છે, તો તું જ્યારે કહીશ ત્યારે કચ્છી ભાષા માટે, કચ્છી સાહિત્ય માટે, એના માટે મને આવવું ગમશે, મને એને પ્રમોટ કરવી ગમશે, અને મને સામે બેસીને સાંભળીને પડકારો દેવો ગમશે.
તો આ કામ ગઈકાલે કરવાનું હતું, બસ એ જ્યારે આપણાથી થાય ત્યારે એનો ચોઘડિયું ગણજો. હું આભાર ઋણ વ્યક્ત કરું છું, કારણ કે જે અમે લીધું છે, અને હજી એક ટીપું એ નથી અમે લઈ શક્યા તમારી પાસેથી, કારણ કે સમય ભાગતો હોય છે અને વાતો પૂરી થતી નથી. તો જેટલું અમે લઈ શક્યા એ બદલ એક વાત, સામાન્ય રીતે કેવું હોય, કોઈ એક વ્યક્તિની વાતમાં 2 લાઈને પંચ આવે, 4 લાઈને પંચ આવે, તમારા શબ્દે પંચ આવે છે, જે અમને હિટ કરે છે સાહેબ. થેન્ક યુ. બસ શબ્દની કૃપા તમારા પર કાયમ આમ જ રહે એવી શુભેચ્છાઓ સાહેબ. શબ્દ અમારા સારથીથી શરૂ થયા હતા આપણે, જી. તો શબ્દની એની એક કવિતા, જે પહેલી કવિતા હતી જી. સંદીપની, કે શબ્દ સલૂણો સાહેબો ને શબ્દ નખરાળી નાર, શબ્દ કટારી શબ્દ ખાંડુ શબ્દ અણીન ધાર, અને શબ્દ ખાંડા શબ્દ ખાંભી શબ્દ પાળિયા શબ્દ સિંદૂરે ચડે, શબ્દ સુરા ને શબ્દ સુરાત ને શબ્દ ધીંગાણે લડે, શબ્દ બંદૂક શબ્દ ભડાકો શબ્દ તાર સિતાર, અને શબ્દ સલૂણો સાહેબો શબ્દ નખરાળી નાર. જે વાત, ધન્યવાદ. ખમાયું જીઓ. અને મને દયાળુ યાદ આવે આ શબ્દમાં, લખ્યા હોય લલિત કીરત જો કંકુ તણા, તો કવિ હારે પ્રીત બંધાય બરડાના ધણી. આ એક એવો દુહો છે કે તમારા લલાટે જો કંકુથી લેખ લખ્યા હોય ને તો કવિથી પ્રેમ થાય તમને, બાકી અમથો તો કવિ તમારો મિત્ર ન હોય સાહેબ. તો આજે તો અમે એક એવા કવિને, એવા વક્તાને, એવા લેખકને આમ રૂબરૂ અમારા આંગણે સાંભળ્યા અને માણ્યા, તો અમે તો એવું કહીએ કે અમારા કેટલા મોટા ભાગ્ય સાહેબ. તો બસ તમને બધાને એટલું જ કહેવું છે કે ફરીથી મળીશું બહુ જલ્દી, અને બહુ વધુ મહેનત કરીને મળીશું એ વાયદા સાથે. આપ સૌને હિમાંશુ રાસ્તેના જય શ્રી કૃષ્ણ.